હેલો એવરીબડી, આજે આપણે ચેપ્ટર નંબર 1 એકમ પરિમાણ અને ત્રુટીઓનું વિશ્લેષણ. એકમ અને પરિમાણ આપણા ચેપ્ટરમાં અને એમાં ત્રુટીઓનું વિશ્લેષણ છે. આના વિશે બહુ ઝડપથી પણ એક પણ મુદ્દો છોડ્યા વગર ભણીશું. કોઈ મુદ્દો આપણે છોડવો નથી, બરાબર? હવે પૂરેપૂરા ચેપ્ટરમાં આટલા મુદ્દા આપણે ભણવાના છે. ભૌતિક રાશિઓને એકમો, ભૌતિક રાશિના પરિમાણ, સાર્થક અંકો અને માપનમાં ત્રુટિ. ભૌતિક રાશિઓ અને એકમોમાં એકમ અને રાશિ, એકમોમાં એકમ પદ્ધતિઓ, કેટલાક અન્ય એકમો અને પૂર્વ રાશિઓમાં મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ, પૂરક રાશિ અને એના ભૌતિક રાશિના પરિમાણમાં આપણે પારિમાણિક રજૂઆત કેવી રીતે થાય, પારિમાણિક સૂત્રો કેવી રીતે લખાય, પારિમાણિક સૂત્રના ઉપયોગો શું, તો એના ઉપયોગો પારિમાણિક સત્યાર્થતા ચકાસવા માટે, એક ભૌતિક રાશિને બીજી ભૌતિક રાશિમાં ફેરવવા માટે, ભૌતિક રાશિઓ વચ્ચે અનુમાનિત શું સંબંધ છે એ જોવા માટે, પારિમાણિક વિશ્લેષણમાં કોઈ ખામી હોય, પારિમાણિક સૂત્રમાં કોઈ ખામી અથવા તો એને ચેક કરવા માટે સાર્થક અંકોની વાત કરીશું કે ભાઈ સાર્થક અંકો કેવી રીતે નક્કી કરવા, એના ગાણિતિક ઉપયોગો કેવી રીતે, ગાણિતિક ઉપયોગોમાં એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, રાઉન્ડિંગ ઓફ કેવી રીતે કરવું, માપનનો ક્રમ કયો છે નક્કી કરવો, માપનમાં ત્રુટિ હોય તો ત્રુટિના પ્રકારો, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ, વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાના કારણો જોઈશું. અવ્યવસ્થિત ત્રુટિમાં ત્રુટિઓની રજૂઆત, એમાં નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, પછી સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, અને જો ત્રુટિઓ હોય તો ત્રુટિ ઓછી કરવા માટે ત્રુટિઓનું સંયોજન કેવી રીતે કરવું, એટલે કે ત્રુટિઓના સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, ઘાતમાં ત્રુટિ. પૂરેપૂરું ચેપ્ટર અહીંયા તમારા બોર્ડ ઉપર છે. એક એક લાઈન, એક એક મુદ્દો લઈ અને આપણે ચેપ્ટરનો અભ્યાસ કરીએ. અપેક્ષા રાખું કે આવી રીતે વિડીયો રેકોર્ડ કરેલો છે તમને વધારે ફાવશે, પણ આવી રીતે વિડીયો રેકોર્ડ કરવાનો મુખ્ય આશય એ છે કે આવી રીતે ભણાવવાનો આશય એ છે કે ઝડપથી થઈ જાય. જો ઘણા બધા મુદ્દા આપણે પૂરેપૂરા લેવા છે, ફાસ્ટ ચાલવું છે તો ફાસ્ટ ચાલવું છે, બધા મુદ્દા લેવા છે, એક પણ મુદ્દો છોડવો નથી. તો એવું કશું કરવું પડશે કે જેનાથી આપણને ઝડપ મળે, શોર્ટ ટાઈમમાં આપણો પૂરેપૂરો સિલેબસ કવર થાય. સો દરેકે દરેક મુદ્દો ધ્યાનપૂર્વક જુઓ. એમાં નીકળતા ઘણા બધા ન્યુમેરિકલ્સ આપણે કરીશું, ઘણા બધા દાખલા, ઘણા બધા ન્યુમેરિકલ્સ, ઘણા બધા સમ્સ, ઘણા બધા એમસીક્યુ કરીશું. એકદમ પરફેક્ટ ચેપ્ટર પૂરું કરીશું. તમે તૈયારી પણ એકદમ પરફેક્ટ કરશો જેથી એક્ઝામમાં તમે બેસો એ વખત આ મુદ્દા અથવા આ ચેપ્ટરનો કોઈ ક્વેશ્ચન તમને ના આવડે એવું બને નહીં. બરાબર? ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ચલો, તો ભૌતિક રાશિઓ વિશે જોઈએ. ભૌતિક રાશિ કોને? ભૌતિક રાશિ એટલે એવી બધી રાશિ કે જેના કારણે આપણે ભૌતિક શાસ્ત્રના નિયમોનું વર્ણન કરી શકીએ. એવી બધી રાશિઓ કે જેના કારણે ભૌતિક રાશિના નિયમોનું વર્ણન કરી શકાય. આપણે જોયું કે કોઈ પણ ભૌતિક રાશિનું વર્ણન કરવા માટે વપરાતી જે રાશિ, ભૌતિક રાશિ,
એવી રાશિઓ કે જેના કારણે ભૌતિક રાશિના અથવા ભૌતિક જગતના અથવા ભૌતિક વિજ્ઞાનના નિયમોનું આપણે વર્ણન કરીશું એવી બધી રાશિ અને ભૌતિક રાશિઓ કહીએ છીએ આપણે. દાખલા તરીકે લંબાઈ માપવી છે તો લંબાઈ શેમાં માપીશું? અરે લંબાઈ શેમાં માપીશું? મીટરમાં માપીશું. દળ માપવું છે તો શેમાં? કિલોગ્રામમાં માપીશું. કદ માપવું છે તો ઘન મીટરમાં માપીશું. તો કોઈ પણ ભૌતિક રાશિઓનું વર્ણન કરવા માટે આપણે કોઈ નામનો ઉપયોગ કરીએ છીએ. જે નામ જેમ કે કેરી છે, કેરી એક્ઝામ્પલ કેરી, 5 કેરી, તો કેરી એક રાશિ છે અને 5 એનું સંખ્યાત્મક માપ છે. દાખલા અહીંયા તો લંબાઈ, દળ, કદ, તમારે ઊંચાઈ માપવી છે. ઊંચાઈ માપવા માટે ઊંચાઈ એક રાશિ છે. કોઈ વ્યક્તિ અથવા આપણે એમ વિચારીએ કે કોઈ વ્યક્તિની ઊંચાઈ કેટલી છે, કોઈ વ્યક્તિની ઊંચાઈ કેટલી છે, એ વ્યક્તિની ઊંચાઈ માપવા માટે તમે એમ કહેશો 5 મીટર. વ્યક્તિની ઊંચાઈ 5 મીટર ના હોય, 5 ફૂટ. 5 ફૂટ તો 5 એ કોઈ સંખ્યાત્મક માપ છે. ફૂટ એનો એકમ છે. અને આ બંને ભેગા થઈ અને આ ભૌતિક રાશિનું વર્ણન કરી શકે છે. બંને ભેગા થઈને ભૌતિક રાશિનું વર્ણન કરી શકે છે. તો ભૌતિક રાશિઓને દર્શાવવા માટે આપણને બે બાબતોની જરૂર પડી. એક, ભૌતિક રાશિઓને દર્શાવવા માટે એક તો એકમની જરૂર પડી અને એક સંખ્યાત્મક માપની જરૂર પડી. એકમને આપણે યુનિટ લખીએ અને આ સંખ્યાત્મક માપ છે એને n લખીએ તો NU. તો ભૌતિક રાશિ એટલે n ટાઈમ્સ ઓફ u, એટલે કે n વખત u. એટલે આપેલ એકમ કેટલી વાર છે એનું માપ એ આપણને ભૌતિક રાશિનું વર્ણન કરીએ છીએ. આપેલ એકમ કેટલી વાર છે એ દર્શાવતું માપ. ઓકે. હવે કોઈ પણ એક વસ્તુ માટે દાખલા તરીકે 10 કિલોગ્રામ તેલ છે. તેલ નામની ભૌતિક રાશિ 10 કિલોગ્રામ છે. એનું માપ છે, એનું વર્ણન છે 10 કિલોગ્રામ છે. તો 10 એ સંખ્યાત્મક માપ છે, કિલોગ્રામ એ એકમ છે. 10 સંખ્યાત્મક માપ, આ એકમ. હવે આટલો જથ્થો તેલનો આપણે બીજી રીતે દર્શાવવો હોય તો દર્શાવી શકાય. કેવી રીતે? 10 ગુણ્યા 10⁻³ ગ્રામ તેલ. બંનેમાં કોઈ ફરક? જથ્થો તો એટલો ને એટલો જ, ફક્ત બદલાયું છે. n બદલાય, u બદલાય. n અને u ના માપમાં અથવા એના મૂલ્યમાં ફેરફાર થયો, પણ જથ્થો તો અચળ છે. રાશિ તો જેટલી હતી એટલી છે. તો એનો મતલબ આપણે બોલી શકીએ કે NU અચળ થાય. એનો મતલબ કે N1U1 is equal to N2U2 થાય. બિલકુલ. તો આના આધારે તમને MCQ મળી શકે છે. આધારે કેવી રીતે MCQ આપણને મળે? બસ આજ કે N1 બરાબર 10, U1 બરાબર કિલોગ્રામ અને તમારા U2 બરાબર ગ્રામ છે. N2 કેટલા થાય? તો N2 તમારે ફાઇન્ડ કરવા હોય તો N1U1 ભાગ્યા U2 કરી શકો છો. N1U1 ભાગ્યા U2. Value of N1 is 10, U1 કિલોગ્રામ, U2 ગ્રામ. તો N2 કેવી રીતે મળશે? તો કિલો એટલે શું? 10⁻³ ગ્રામ અપોન ગ્રામ. ગ્રામ કટ થઈ જશે.
is equal to 10 ની 4 ઘાત n2 is equal to 10 ની 4 ઘાત. MCQ તમારા માટે નીકળી શકે છે આમાંથી. ટૂંકમાં એક વસ્તુ છે એના માપને કોઈ એકમમાં આપેલ છે, બીજા એકમમાં કન્વર્ટ કરવું છે એટલે કે ફેરવવું છે, તો આપણે આ સૂત્રનો સીધો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. n1 u1 is equal to n2. ન્યુમેરિકલ્સ જોઈએ છે, આગળ કેટલાક ઉદાહરણો જોઈએ છે, એનાથી વધારે માહિતી મળે છે. એના થિયરી આમ તો ફાસ્ટ ચલાવવાનો છે, રેગ્યુલર થિયરી ચાલતી હોય એવી રીતે ચાલે છે. આગળ જોઈએ. હવે આપણે એકમો વિશે આપણે જોયું કે ભૌતિક રાશિ શું છે. તો ભૌતિક રાશિના માપન માટે ખાસ એકમોનો ઉપયોગ થાય છે. તો પેલા એકમ શું છે? તો કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે એ ભૌતિક રાશિનો એક નિશ્ચિત જથ્થો પહેલા લેવાનો. સપોઝ કે ચા માપવી હોય, આપણે પ્રવાહી ચા કે દૂધ માપવું હોય તો એને એક કપમાં લઈએ છીએ. માની લઈએ કે એક કપ છે એ એનો પ્રમાણિત મૂલ્ય છે અથવા પ્રમાણિત જથ્થો છે. તો હવે પછી આપણે જ્યારે પણ દૂધ માપવું હોય તો દૂધને શેમાં માપીશું? 1 કપ દૂધ, 2 કપ દૂધ, 3 કપ દૂધ, 4 કપ દૂધ, મતલબ એક કપ છે એ શું છે? એનો પ્રમાણિત જથ્થો સ્વીકારવામાં આવે છે. એવી રીતે દાખલા તરીકે કાપડ માપવું છે તો કાપડ માપવા માટે આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. કે મીટર પટ્ટી શું છે? માપવા માટેનો એક સર્વ સ્વીકૃત પ્રમાણિત માપ છે કે આટલું માપ, ઇટ મીન્સ 1 મીટર. હવે એના આધારે લંબાઈ માપવા માટે અથવા કાપડ જેવી બીજી કોઈ પણ વસ્તુને માપવા માટે એને પ્રમાણિત એકમ તરીકે સ્વીકારીએ છીએ, મીટર. પછી 1 મીટર, બીજો મીટર, ત્રીજો મીટર, જેમ આપણે 1 કપ, બીજો કપ, ત્રીજો કપ. કપ જો પ્રમાણિત રીતે સ્વીકારવામાં આવ્યો હોય તો કપ. લંબાઈ માપવા માટે આપણે પ્રમાણિત માપ કયું? 1 મીટર સ્વીકારવામાં આવ્યું છે તો મીટર એ એનો એકમ છે. એટલે કે ભૌતિક રાશિનો નિશ્ચિત જથ્થો માપવા માટે સ્વીકારવામાં આવેલ એક નિશ્ચિત માપ. જેમ કે દૂધને માપવું હતું તો દૂધને માપવા માટે આપણે કપ નથી સ્વીકારેલ, દૂધને માપવા માટે પ્રવાહી છે તો પ્રવાહીને માપવા માટે એનો પ્રમાણિત માપ લીટર સ્વીકારવામાં આવે છે. તો હવે એવા કોઈ મોટા કેનમાં દૂધ ભરેલું છે તો કેટલું દૂધ છે માપવું હોય તો એને માપવું હોય તો આ 1 લીટર એ પ્રમાણિત માપ સ્વીકારેલું છે. તો એવા કેટલા લીટર છે? તો એ જેટલા લીટર હોય એટલો જથ્થો દૂધનો હશે. તો લીટર એ શું છે? એ પ્રવાહીના માપન માટે વપરાતો એકમ છે. એકમ શું એ તમને ખબર પડી. તો એકમ કેવા હોવા જોઈએ? ગમે તે વસ્તુને, હમણાં હાલ આપણે કપનું એક્ઝામ્પલ આપ્યું તો પ્રવાહીને માપવા માટે કપનો ઉપયોગ કરીશું તો ચાલશે? ના, કારણ કે સર્વ સ્વીકૃત હોવો જોઈએ. આખી દુનિયામાં બધી જગ્યાએ એક જ માપ હોવું જોઈએ, નહીં તો વિસંગતતા પેદા થશે. એકમ કેવો હોવો જોઈએ? સમજીએ, એકમ કેવો હોવો જોઈએ? એકમ કેવો હોવો જોઈએ? એકમ ગમે તે વસ્તુને આપણે એકમ બનાવી શકીશું? ના, તો કોઈ નિશ્ચિત કાયદા કાનૂન નહીં કહીશું, નિયમો હોવા જોઈએ. એકમો નક્કી કરવા માટે કેટલાક નિયમો હોવા જોઈએ કે એનું કદ છે તે સગવડભર્યું હોવું જોઈએ. સપોઝ કે પ્રવાહીને માપવા માટે બેરલ એકમ રાખી દીધો હોય તો અગવડભરી વાત છે, સરળતાથી આપણે માપી શકતા નથી. એનું કદ છે સગવડભર્યું હોવું જોઈએ, સરળતાથી ઉપલબ્ધ થાય એવો એકમ હોવો જોઈએ કે ભાઈ આપણને મળતો નથી, એનું જે પ્રમાણિત માપ મેળવી શકતા નથી તો એનું માપન કરી શકતા નથી. આવું ન થવું જોઈએ. ઇઝીલી એક્સેસ થવું જોઈએ, સરળતાથી ઉપલબ્ધ થવું જોઈએ. સમય સાથે બદલાતું ન હોવું જોઈએ. સમય બદલાય, માપન બદલાય,
આવું ન થવું જોઈએ અને દબાણ અને તાપમાન જેવી ભૌતિક રાશિઓ દ્વારા એના મૂલ્ય ઉપર કોઈ અસર ન થવી જોઈએ. એકમો એવા સિલેક્ટ કરવા જોઈએ અને એવા એકમો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એવા એકમો ભૌતિક રાશિઓના પસંદ કરવામાં આવે છે. એ એકમો કયા છે અને કયા એકમો કઈ કઈ રાશિઓ માટે પસંદ કરવામાં આવ્યા છે એકમ પદ્ધતિમાં આપણે જોઈશું. તો તમને એમ થાય કે સાહેબ એકમ પદ્ધતિઓ શું છે? એકમ પદ્ધતિઓ એટલે એવા એકમોનો જથ્થો કે જે જુદી જુદી ભૌતિક રાશિઓને માપન માટે ઉપયોગમાં લેવાય એવા એકમોનો એક જથ્થો, ધેટ ઇઝ એકમ પદ્ધતિ. જુદા જુદા સમયાંતરે માનવ ઇતિહાસ ને જેમ જેમ આગળ વધતા જઈએ એમ જુદા જુદા સમયે જુદા જુદા એકમોનો જુદી જુદી ભૌતિક રાશિઓના માપન માટે જુદા જુદા એકમોનો ઉપયોગ કરતા આવ્યા છીએ આપણે. જેમ કે એક એકમ પદ્ધતિ છે સીજીએસ એકમ પદ્ધતિ, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. એમાં સેન્ટીમીટર ગ્રામ એટલે કે લંબાઈનો એકમ સેન્ટીમીટર પ્રમાણે સ્વીકારવામાં આવે છે. દળના માપન માટે ગ્રામ એકમ સ્વીકારવામાં આવે છે અને સમયના માપન માટે સેકન્ડનો સ્વીકાર કરવામાં આવે છે. સીજીએસ એકમ પદ્ધતિ. બીજી એકમ પદ્ધતિ છે એફપીએસ, ફૂટ પાઉન્ડ સેકન્ડ. ત્રીજી એકમ પદ્ધતિ છે એમકેએસ, અહીંયા ફૂટ પાઉન્ડ સેકન્ડ, લંબાઈ માટે ફૂટ, દળ માટે પાઉન્ડ અને સમય માટે સેકન્ડ. અહીંયા દળ માટે એમકેએસ મીટર, લંબાઈ માટે મીટર, દળ માટે કિલોગ્રામ અને સમય માટે સેકન્ડ. આ રાશિઓનો ઉપયોગ થતો હતો. એવી એકમ પદ્ધતિ એમકેએસ. ફૂટનો, પાઉન્ડનો અને સેકન્ડનો ઉપયોગ લંબાઈ માટે, દળ માટે અને સમય માટે આ રાશિઓનો ઉપયોગ થતો હતો. આ એકમોનો ઉપયોગ આ રાશિઓ કોઈ રાશિના માપન માટે થતો હતો. ત્યારે આવી એકમ પદ્ધતિ ફૂટ પાઉન્ડ સેકન્ડ એફપીએસ. કોઈ રાશિઓના માપન માટે સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ એકમોનો ઉપયોગ થતો હતો. તો એ એકમ પદ્ધતિ સીજીએસ. અત્યારે હાલ આપણે કઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ આ પૈકી એક પણ નહીં. તો અત્યારે હાલ એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એસઆઈ, એસઆઈ ધ ફૂલ ફોર્મ એસઆઈ એટલે કે એનું પૂરું નામ છે ધ સિસ્ટમ ઇન્ટરનેશનલ. ધ સિસ્ટમ ઇન્ટરનેશનલ ફ્રાન્સના સેવરે ખાતે આઈયુપીએપી ની એક સભા મળી. એમાં આ એકમ પદ્ધતિ સ્વીકારવામાં આવી. શું કામ સ્વીકારવામાં આવ્યું એ બધું આપણે જ્યારે રેગ્યુલર લેક્ચરો ભણ્યા એ વખતે બધું જોયું કે એસઆઈ એકમ પદ્ધતિ શા માટે સર્વસ્વીકૃત છે, એના નિયમો શું હતા, કઈ કઈ ભૌતિક રાશિઓનો એમાં ઉપયોગ થયો અને કયા કયા એના એકમો હતા એ આપણે અત્યારે હાલ જોઈશું કે એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિઓ અને એના એકમો કયા કયા હતા. તો એસઆઈ એકમ પદ્ધતિના ની મૂળભૂત ભૌતિક રાશિઓ એક લંબાઈ જેનો એકમ મીટર તરીકે સ્વીકારવામાં આવે. બીજી હતી દળ, એનો પ્રમાણિત એકમ કિલોગ્રામ. ત્રીજો સમય, એનો પ્રમાણિત એકમ સેકન્ડ. ચોથી ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ, એનો એકમ એમ્પિયર. એના પછી થર્મોડાયનેમિક તાપમાન, એનો એકમ કેલ્વિન.
એના પછીની ભૌતિક રાશિ દ્રવ્યનો જથ્થો, એનો એકમ આપણે મોલ કેમિસ્ટ્રીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, અને છેલ્લી સાતમી ભૌતિક રાશિ જ્યોતિ તીવ્રતા, એનો એકમ આપણે કેન્ડેલ લખીએ છીએ. જ્યારે ફ્રાન્સમાં સેવરે ખાતે જે સભા મળી એ વખતે એસઆઈ એકમ પદ્ધતિનો સ્વીકાર થયો. એ વખતે આ 7 મૂળભૂત રાશિઓનો સ્વીકાર કરવામાં આવ્યો. પણ દુનિયામાં જેટલી રાશિઓ છે એ બધી રાશિઓને દર્શાવવા માટે આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ પૂરતી નથી. બરાબર? લંબાઈ માપવા માટે આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ, પણ ઝડપ માપવી હોય તો શેનો ઉપયોગ કરવો? પ્રવેગ માપવો હોય તો શેનો ઉપયોગ કરવો? બળનું માપન કરવું હોય તો શેનો ઉપયોગ કરવો? આ પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમ જ્યારે ક્રિએટ થયા ત્યારે ઝડપ, વેગ, બળ એ ઘણી બધી રાશિઓ છે. તો એમને દર્શાવવા માટે મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપરથી કેટલીક નવી રાશિઓ મેળવવામાં આવી. મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપરથી કેટલીક નવી રાશિઓ મેળવવામાં આવી, અને એવી રાશિઓને આપણે સાધિત રાશિઓ કહીએ છીએ. તો સાધિત ભૌતિક રાશિઓ કોને કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવવામાં આવેલી રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહેવાય. અને આ સાધિત રાશિઓના જે એકમો હશે એને સાધિત એકમ કહીશું આપણે. જેમ કે ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. તો ઝડપ શેના ઉપર મળે, શેના આધારે મળે છે? તો અંતર નામની ભૌતિક રાશિ અને સમય નામની ભૌતિક રાશિના ગુણોત્તરથી આપણને ઝડપ મળે છે. તો આ ઝડપ એ અંતર અને સમય આ બે રાશિઓના કારણે મળેલી છે. ધેટ્સ વાય એને આપણે સાધિત રાશિ કહીશું. અને આ સાધિત રાશિનો એકમ શું થશે? તો અંતરનો એકમ શું? મીટર. અંતર એટલે લંબાઈ છે, એનો એકમ શું થશે? મીટર. અને સમય મીટર ભાગ્યા સેકન્ડ, અથવા એને આપણે મીટર સેકન્ડ ઇનવર્સ લખીએ છીએ. તો આ જે એકમો મળ્યા એ શું છે? સાધિત એકમો છે. સાધિત રાશિઓના એકમો એ સાધિત એકમો. તેમ છતાંય કેટલીક એવી રાશિઓ હતી કે હજુ આપણે એને માપી શકતા નહોતા. મૂળભૂત ભૌતિક રાશિઓ અને સાધિત રાશિઓના ઉપયોગ કર્યા છતાં પણ કેટલીક રાશિઓ એવી હતી કે જેનું માપન આપણે કરી શકતા નહોતા. એટલે કે પાછળથી માલુમ પડ્યું, આમ ખબર પડી કે કોઈ રાશિ હજુ આમાં ઉમેરવા જેવી ખરી. મૂળભૂત ભૌતિક રાશિઓમાં એવી કોઈ રાશિ ઉમેરવા જેવી ખરી, પણ આ લિસ્ટમાં તો એડ ન કરી શકાય. તો પછી નવું એક લિસ્ટ એડ કરી, અને એ છે પૂરક રાશિઓ. પૂરક ભૌતિક રાશિઓ બે છે. એક છે સમતલ કોણ અને બીજું છે ઘન. તો હવે આપણે આ બંને વિશે અભ્યાસ કરીએ. સમતલ કોણ અને ઘન કોણ વિશે અભ્યાસ કરીએ. સૌથી પહેલા આપણે સમતલ કોણની વાત કરીએ. કોને કહીશું સમતલ કોણ? કોને કહીશું? સપોઝ કે વર્તુળ છે. વર્તુળનો આટલો આપણે ભાગ લઈએ તો આ અને આપણે વર્તુળનો ચાપ કહીશું. ચાપ આ વર્તુળનું કેન્દ્ર છે. તો ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા છે. આ વર્તુળની ત્રિજ્યા છે. તો વર્તુળના ચાપે વર્તુળના કેન્દ્ર આગળ કોઈ ખૂણો આંતરેલો હોય. કેટલો?
થીટા ખૂણો આંતરિક છે. તો એને આપણે શું બોલીશું? ખૂણો. એને આપણે સમતલ કોણ કહીશું. એની ડેફિનેશન આટલી થાય: વર્તુળના ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને સમતલ કોણ કહીશું. થીટા. એને દર્શાવવું હોય તો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઘણી વખત બહુ બધી જરૂર પડશે તમને કે આ થીટાનું મૂલ્ય તમને જોઈતું હોય તો ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ઘનકોણનો ઉપયોગ કરીએ. ઘનકોણ શું છે? નંબર 2, ઘનકોણ આ વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એને સમતલ કોણ કહીશું. પણ કોઈ ગોળો હોય તો ગોળાને સપાટી, વર્તુળને શું તો ચાપ, ગોળાને શું હોય? સપાટી. તો સપાટી ગોળાના કેન્દ્ર આગળ આંતરેલો ગોળાના કેન્દ્ર યસ આવી રીતે એને આપણે શું બોલીશું? ઘનકોણ. ગોળો હોય તો ગોળાની સપાટી આટલી લીધી આપણે, જેમ કે સપાટીનું ક્ષેત્રફળ હોય તો એને આપણે બોલીશું d. અને આ ગોળાની ત્રિજ્યા છે. તો અહીંયા આપણને જે મળે એને શું બોલીશું? ઘનકોણ. ઘનકોણને આપણે ઓમેગા સ્વરૂપે દર્શાવીશું. d ઓમેગા. કેમ? આ નાનકડો ભાગ લીધો ક્ષેત્રફળ d. તો પછી ઘનકોણ d ઓમેગા ઇઝ ઇક્વલ ટુ dA/r. આનો બહુ યુઝ કરવાનો નથી આપણે, આનો બહુ બધો ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો કે સમતલ કોણ અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા ઘનકોણ એટલે કે ગોળાની સપાટીએ ગોળાના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. એને આપણે બોલીશું ઘનકોણ. તો d ઓમેગા ઇઝ ઇક્વલ ટુ dA/r. બંનેના એકમો પણ જોઈએ. સમતલ કોણનો એકમ રેડિયન છે અને ઘનકોણનો એકમ સ્ટીરેડિયન છે. આપણે એને RAD રેડિયન અને SR સ્વરૂપે દર્શાવીએ છીએ. ઓકે, આગળ વધીએ તો 7 મૂળભૂત ભૌતિક રાશિઓ હતી. આ 2 રાશિઓની જરૂરિયાત ઊભી થઈ. આ 2 રાશિઓને પાછળથી ઉમેરવામાં આવે છે 7 મૂળભૂત ભૌતિક રાશિઓની સાથે. એટલે આ બંને રાશિઓ સમતલ કોણ અને ઘનકોણ એ બંને પૂરક રાશિઓ છે. તો આપણે રાશિઓના આટલા પ્રકાર જોયા: મૂળભૂત ભૌતિક રાશિઓ, સાધિત ભૌતિક રાશિઓ અને પૂરક ભૌતિક રાશિઓ. સાધિત રાશિઓ એ મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવેલી રાશિઓ, એને આપણે સાધિત રાશિઓ કહીએ છીએ. અને આ પૂરક રાશિઓ 2 છે. મૂળભૂત ભૌતિક રાશિઓ 7 છે. ખબર પડી? આગળ વધીએ. તો આપણે જોયું જુદી જુદી રાશિઓ અને એના એકમ. ભૌતિક રાશિઓ, સાધિત રાશિઓ, પૂરક રાશિઓ અને એમના એકમો. પણ કેટલીક રાશિઓને આપણે ક્યારેક, જેમ કે લંબાઈ, દળ, સમય, એવી કેટલીક રાશિઓને આપણે ખૂબ નાના મૂલ્ય માટે માપવી પડે છે. ક્યારેક ખૂબ મોટા મૂલ્ય માટે માપવી પડે છે. ત્યારે આપણને અગવડ પેદા થાય છે. જેમ કે લંબાઈ છે તો અહીંયાથી ચંદ્ર સુધીનું અંતર, લંબાઈનું પ્રમાણિત એકમ મીટર છે. અહીંયાથી ચંદ્ર સુધીનું અંતર આપણે માપવું હોય અને એ મીટરમાં લખીએ તો ખૂબ મોટું મૂલ્ય મળે. દળ માપવું હોય તો દળનો પ્રમાણિત એકમ કિલોગ્રામ છે. પણ ખૂબ મોટું દળ માપવું હોય ત્યારે, ખૂબ નાનું દળ માપવું હોય ત્યારે, સમય છે તો સમયનો પ્રમાણિત એકમ સેકન્ડ છે.
પણ ખૂબ નાનો સમય માપવો હોય અથવા ખૂબ મોટો સમય માપવો હોય ત્યારે તો કેટલાક અન્ય એકમો વિકસાવવામાં આવ્યા છે અને એ શેના આધારે વિકસાવવામાં આવ્યા છે એ પણ આપણે જોઈએ. પણ એવા કયા કયા એકમો છે? જેમ કે લંબાઈ માટે એક અન્ય એકમો છે માઇક્રોન. આપણે સામાન્ય આ શબ્દ સાંભળેલો છે માઇક્રોન એટલે 1 માઇક્રોમીટર એટલે કે 10⁻⁶ મીટર. નેનોમીટર શબ્દ સાંભળ્યો છે આપણે. 1 nm એટલે કે 10⁻⁹ મીટર. એક એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ માટે આપણે ખાસ માપીએ આ એકમનો ઉપયોગ કરીએ છીએ. એક એંગસ્ટ્રોમ 10⁻⁻ મીટર. એક ફર્મી 10⁻15 મીટર. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એક AU એટલે કે 1.496 1.496 મલ્ટીપ્લાય બાય 10⁻11 મીટર. એક પ્રકાશ વર્ષ ખૂબ મોટો એકમ છે અંતર માપવાનો, તો 9.467 ગુણ્યા 10⁻15 મીટર. એક પારસેક તો 3.08 ગુણ્યા 10⁻16 મીટર. એટલે કે ખૂબ નાનો પણ આપણે આ એકમ આ રાશિને લંબાઈ નામની રાશિને ખૂબ નાના ક્રમમાં અને ખૂબ મોટા ક્રમમાં પણ માપવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ખૂબ મોટા પ્રોબ્લેમ આવે છે. તો એક ખૂબ મોટા પ્રોબ્લેમ ના સોલ્યુશન માટે શું કર્યું કે મીટરની આગળ માઇક્રો લખી નાખ્યો. ખૂબ નાનો એકમ માપવો હતો લંબાઈનો, તો 1 મીટરની આગળ માઇક્રો 10⁻⁶ મીટર એટલે મીટરના ભાગ્યા 10 લાખ. 1 મીટરનો 10 લાખમો ભાગ માપવો છે. તો એના માટે કોઈ નવો એકમ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ કે જેથી સરળતાથી આપણે એને વાંચી શકીએ, બોલી શકીએ. બસ એટલા માટે તો 10⁻⁶ માટે આપણે માઇક્રો શબ્દનો ઉપયોગ કર્યો. કે માઇક્રો પૂર્વક લગાડ્યો. મીટરનો 1 મીટર ભાગ્યા એકડા પાછળ 9 મીટર. 1 મીટરનો 1 મીટર ભાગ્યા એકડા પાછળ 9 મીટર. આટલાનો ભાગ ખૂબ નાનો મીટરનો જે મીટરના માપનનો ક્રમ થાય ખૂબ નાનો થાય. તો એને દર્શાવવા માટે 10⁻⁹ ને નેનો શબ્દ એવું નામ આપ્યું. નેનો તો નેનો એ મીટરની આગળ એક લગાડેલો પૂર્વક છે. એવી રીતે 10⁻⁻ મીટર હોય તો એને એંગસ્ટ્રોમ કીધું. 10⁻⁻15 મીટર હોય તો એક ફર્મી મીટર કીધું. એવી રીતે અવકાશીય અંતરો માપવા માટે એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ, પારસેક આવા અન્ય એકમો વિકસાવવામાં આવ્યા. એવી રીતે દળના માપન માટે દળનો પ્રમાણભૂત એકમ અથવા પ્રમાણિત એકમ કિલોગ્રામ છે. પણ ઘણું બધું દળ હોય ત્યારે 100 કિલોગ્રામ દળ છે તો 100 કિલોગ્રામ બોલવું થોડું અગવડ ભર્યું લાગ્યું આપણને, તો એને ક્વિન્ટલ શબ્દ એવું નામ આપી દીધું. તો હવે દળ માપવા માટે નવો એકમ વિકસાવી દીધો ક્વિન્ટલ. 1000 કિલોગ્રામ હોય તો એ દર્શાવવા માટે 1 ટન આવો શબ્દ વિકસાવી દીધો. તો દળ માપવાનો આ બીજો એકમ વિકસાવ્યો ટન. એવી રીતે મેગાગ્રામ, ગીગાગ્રામ, ટેરાગ્રામ, પાઉન્ડ. 1 પાઉન્ડ એટલે 0.4536 કિલોગ્રામ. એવી રીતે સમયના નાના મોટા એકમો માપવા માટે સમયનો પ્રમાણભૂત એકમ શું છે? સેકન્ડ. પણ ખૂબ નાનો સમય હોય મિલી સેકન્ડ એટલે સેકન્ડનો 1000મો ભાગ. માઇક્રો સેકન્ડ સેકન્ડનો 10 લાખમો ભાગ. એવી રીતે 10⁻⁹ ભાગ 10⁹ ભાગ હોય ત્યારે એને નેનો સેકન્ડ એવું નામ આપે. 10⁻⁻12 સેકન્ડ. તો 10⁻12 માટે શબ્દ નવો વિકસાવવામાં આવ્યો પીકો. તો આ પીકો, નેનો, માઇક્રો, મિલી, ફર્મી આ બધા પૂર્વકો વિકસાવવામાં આવ્યા કે જેથી એકમોને નાના અથવા મોટા સ્વરૂપમાં માપી શકાય અથવા એનું વર્ણન કરી શકાય. તો એવા પૂર્વકો કયા કયા છે? એ પૂર્વકો આપણે જોઈએ. તો આપણે પૂર્વકની વાત કરતા હતા. પૂર્વક 10⁸ ક્યાંક 10⁸ મીટર લખવું હોય તો હેક્સામીટર લખી શકાય. 10⁻15
કિલોગ્રામ લખવું હોય તો 10⁻15 કિલોગ્રામ લખવાને બદલે 10⁻15 ની જગ્યાએ આપણે પેટા લખી શકીએ. એવી રીતે 10⁻12 માટે ટેરા આ શબ્દનો યુઝ તો આપણે કરીએ છીએ. હાર્ડ ડિસ્ક માટે ટેરા 1 બાઇટ, તો એવા 10⁻12 બાઇટ ઇટ ઇઝ ટેરાબાઇટ. 10⁹ બાઇટ ઇટ ઇઝ ગીગાબાઇટ. 10⁶ બાઇટ ઇટ ઇઝ 10⁶ ને બદલે આપણે મેગાબાઇટ. 10⁻³ એટલે કે કિલો, તો કિલોગ્રામ એમાં કિલો એ પૂર્વક છે. 10⁻³ ગ્રામ એનો મતલબ થાય કિલોગ્રામ. એવી રીતે 10⁻² હેક્ટો, 10⁻1 ડેકા. એમાં મિલી તમારે યુઝ મિલી આટલાનો ઉપયોગ બહુ વખત થશે. બાકીનાનો ક્યારેક જ અથવા નહીવત. અહીંયા 10⁻18 એટલે એટમ. ખૂબ નાના માપ માપવા હોય ત્યારે આ પૂર્વકનો ઉપયોગ થાય છે. 10⁻15 એટલે ફેમ્ટો, 10⁻12 એટલે પીકો, 10⁻9 નેનો. હમણાં હાલ આપણે ઉપયોગ કર્યો નેનોમીટર, તો 10⁻9 મીટર. 10⁻6 મીટર એટલે માઇક્રોમીટર. 10⁻3 મીટર એટલે મિલીમીટર. 10⁻2 મીટર એટલે સેન્ટીમીટર. એમાં તમારે આનો ઉપયોગ સૌથી વધારે વખત થશે. 12માં લાસ્ટમાં હમણાં આપણે ચેપ્ટરો જે ભણ્યા માં ફેમ્ટોનો 10⁻15 બહુ વખત ઉપયોગ થયો. તો એટલે આપણે ભૌતિક રાશિઓ શું છે, ભૌતિક રાશિના એકમો, એના ઉપરથી મળતી સાધિત રાશિઓના એકમો, બે પૂરક રાશિઓની માહિતી મેળવી, એના એકમોની માહિતી મેળવી. એકમો અને રાશિઓના નાના અથવા મોટા મૂલ્ય દર્શાવવા માટે જે પૂર્વકોનો ઉપયોગ થાય છે એ પૂર્વકોની માહિતી મેળવી. હવે કેટલાક આ પૂર્વકોને આધારે કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ કે જે આપણને ઉપયોગી થશે નીટની એક્ઝામ. ચલો જોઈએ. ચલો આપણી સમક્ષ બે પ્રશ્નો છે, એ બંને પ્રશ્નોને સોલ્વ કરીએ. કે ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આ પ્રવેગનું મૂલ્ય આપણે ફૂટ પર સેકન્ડ સ્ક્વેર માં દર્શાવવું છે. 1 મીટર એટલે કેટલા ફૂટ થાય એટલી આપણને ખબર હોવી જોઈએ કે 1 મીટર એટલે 3.28 ફૂટ થાય. તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ને ફૂટ પર સેકન્ડ સ્ક્વેર માં દર્શાવવું છે. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9.8. 1 મીટર એટલે શું થશે? 3.28 ફૂટ પર સેકન્ડ સ્ક્વેર થઈ ગયા. 1 મીટર એટલે 3.28 ફીટ લખી દીધા પર સેકન્ડ સ્ક્વેર. અને 9.8 ગુણ્યા 3.28 નો એલસીટી ગુણાકાર કરી દઉં તો મને મળે છે 32.14 ફીટ પર સેકન્ડ સ્ક્વેર. અબાઉટ 32 લખી શકાય આપણે, 32 ફીટ પર સેકન્ડ સ્ક્વેર. તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે. અને ફૂટ પર સેકન્ડ સ્ક્વેર આટલો આન્સર મળે 32 ફીટ પર સેકન્ડ સ્ક્વેર. એ રીતે બીજો પ્રશ્ન છે કે જી નું મૂલ્ય આપણને 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર સ્વરૂપે આપેલું છે. અને આપણને એને સીજીએસ માં એનું મૂલ્ય શું થશે એ જોઈએ છે. સીજીએસ પદ્ધતિમાં એનું મૂલ્ય શું થશે ચલો જોઈએ. તો અહીંયા ન્યૂટન મીટર કિલોગ્રામ છે, એને આપણે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડમાં ફેરવવું પડશે.
ચલો પહેલા તો ન્યૂટન કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર આ ન્યૂટન છે એને પણ ફેરવી નાખો 6.67 ગુણ્યા 10⁻11 તો એમના એમ રહેશે એક ન્યૂટન એટલે શું એક ન્યૂટન એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ raised to -2 is equal to 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર મીટર સ્ક્વેર એમ ના કિલોગ્રામ ની -2 એમ ના ભેગી કરી નાખો કેટલી થાય છે ચલો કિલોગ્રામ ની 1 અને -2 તો કિલોગ્રામ ની -2 +1 -1 મીટર ની 1 ઘાત મીટર ની 2 ઘાત એટલે મીટર ની 3 ઘાત અને સેકન્ડ ની -2 હવે આને આપણે ગ્રામ સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ માં ફેરવી દઈએ સેન્ટીમીટર પહેલા લખ્યા છે આપણે મીટર બીજા નંબર ક્રમ આપણે ઉપર જેવો જોઈએ છે એ ક્રમમાં લખી નાખીશું મીટર ના ચલો સેન્ટીમીટર કરવા હોય તો 100 સેન્ટીમીટર થાય 10⁻2 સેન્ટીમીટર એટલે મીટર થાય 1 મીટર એટલે શું 100 સેન્ટીમીટર એટલે 10⁻2 સેન્ટીમીટર એની 3 ઘાત કિલો એટલે શું કિલો એટલે 10⁻3 કિલોગ્રામ છે એટલે કે 10⁻3 ગ્રામ એની ઉપર કેટલી -1 ઘાત અને સેકન્ડ ની -2 એમ ના is equal to 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા 10⁻3 દુના 6 સેન્ટીમીટર નો ઘન 10⁻3 ઉપર -1 ઘાત એટલે કે 10⁻3 ગ્રામ ઇનવર્સ સેકન્ડ -2 ઘાત તો આ બધાને ભેગા કરી નાખો 6.67 ગુણ્યા 10⁻6 માંથી 3 જાય તો 3 -11 એટલે 10⁻8 ઘાત સેન્ટીમીટર નો ઘન ગ્રામ ઇનવર્સ સેકન્ડ ની -2 ઘાત આ સીજીએસ પદ્ધતિમાં એકમ મળી ગયો આપણને અને આપણે 6.67 ગુણ્યા 10⁻8 ઘાત ન્યૂટન નો નાનો એકમ ડાઇન થઈ ગયો ડાઇન મીટર નો સેન્ટીમીટર થઈ ગયો ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર કિલોગ્રામ ના ગ્રામ થઈ ગયા ગ્રામ -2 ઘાત આપણને કીધું કે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ ની -2 ઘાત ને સીજીએસ માં ફેરવો આ સીજીએસ એકમ છે અહીંયા તો એસઆઈ વેલ્યુ શું આવ્યું વેલ્યુ 6.67 ગુણ્યા 10⁻8 તો આવી રીતે આપણે સોલ્વ કરી શકીએ એક્ઝામમાં તમને આવી શકે અહીંયા જેટલા ક્વેશ્ચન તમને આપો અથવા જે ચાલે એ બધા જ ફરીથી ગણી નાખવા પ્રયત્ન કરીશ કે મેક્સિમમ ક્વેશ્ચન અહીંયા તમને દરેકે દરેક થિયરી વાઇઝ સોલ્વ કરાવું કે જેથી તમને એક્ઝામમાં જઈને તમે બેસો ત્યારે કન્ફ્યુઝ ન થાય પણ અહીંયા જેટલા એક્ઝામ્પલ મતલબ 30-40 એક્ઝામ્પલ હું અહીંયા આપીશ પર ચેપ્ટર 30-40 એક્ઝામ્પલ જોયા ગણ્યા પછી તમારી પાસે જે રેફરન્સ બુક્સ હોય એ રેફરન્સ બુક્સમાંથી પણ ક્વેશ્ચન સોલ્વ કરો મેક્સિમમ અને એના પછી અમારા ટેસ્ટ આવે પછી એ ટેસ્ટનું સોલ્યુશન પણ જોઈએ it will help you to boost your result તમારું રિઝલ્ટ બૂસ્ટ કરવામાં એ તમને હેલ્પ કરશે પ્રોપર જેવી રીતે અમે અહીંયાથી ગાઈડ કર્યું એ પ્રમાણે ચાલો એક દિવસમાં જેટલું જોવાનું છે લેક્ચર અટેન્ડ કરવાનું છે તો લેક્ચર જોઈ લો પૂરેપૂરું એ લેક્ચર જોયા પછી એના મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરો અને પછી ટેસ્ટ આપો
છે 30 માં એટલે કે લાસ્ટ ચેપ્ટર સુધી એની જ પ્રોસેસમાં રહેશો તો એક્ઝામમાં જેવા તમે બધો પૂરેપૂરો કોર્સ કરો અને તરત એક્ઝામ આવશે તો ત્યાં તમને ફિઝિક્સમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય આપણે તમારું ફિઝિક્સ એકદમ ઈઝી બનાવવા જઈ રહ્યા છે એકદમ ઈઝી અને એ પણ નીટ બેઝ ભલે અત્યાર સુધી તમે જ્યાં જેવું ભણ્યા હોય બોર્ડ અકોર્ડિંગ ભણ્યા હોય એ આપણે ધ્યાનમાં નથી લેતા કોઈ મુદ્દો છોડીશું નહીં કોઈ મુદ્દો દોડાવીશું હા જેટલું બને એટલું શોર્ટમાં તમારું લેક્ચર પૂરું કરવા માટે પ્રયત્ન કરીશું ચલો હજુ આપણે બીજા કેટલાક ક્વેશ્ચન જોઈએ પછી આગળની થિયરી તરફ પારિમાણિક વિશ્લેષણ તરફ આગળ વધીએ ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ પ્રકાશની તરંગ લંબાઈ 6400 એંગસ્ટ્રોમના ક્રમની છે એને માઇક્રોન અને મીટરના સ્વરૂપમાં દર્શાવો પ્રકાશની તરંગ લંબાઈ આપણે લાસ્ટમાં 12માં ચેપ્ટર જોયા તરંગ લંબાઈ આપણે લેમ્ડા એંગસ્ટ્રોમમાં દર્શાવતા હતા અને માઇક્રોનના સ્વરૂપમાં અને મીટરના સ્વરૂપમાં દર્શાવવું છે ચલો 6400 એંગસ્ટ્રોમ એટલે 6400 ગુણ્યા એંગસ્ટ્રોમ એટલે 10 - 10 મીટર તો મીટરના ક્રમમાં દર્શાવવાનું કીધું પૂરું થયું અથવા એને આવી રીતે પણ આપણે લખી શકીએ 6.4 3 પોઈન્ટ અહીંયા પ્લસ થાય અહીંયા 10 - 10 છે તો 10 - 7 મીટર આ મીટરના ક્રમમાં આપણે દર્શાવ્યું આપણને માઇક્રોમીટરના ક્રમમાં દર્શાવવું છે તો મીટરના બદલે માઇક્રોમીટર લખવું હોય તો માઇક્રો પણ લખો પણ સાથે સાથે માઇક્રોનું વેલ્યુ પણ મૂકી દો એટલે કે 6.4 ગુણ્યા 10 - 7 અહીંયા મને માઇક્રો મૂકવું છે મીટર તો છે જ મીટરના બદલે માઇક્રો મૂક્યા તો માઇક્રોની વેલ્યુ પણ મારે સાથે સાથે મૂકવી પડશે કેટલી 10 - 6 1 મીટર એટલે શું 10 - 6 માઇક્રોમીટર it means what 6.4 ગુણ્યા 10 - 13 માઇક્રોમીટર ઓકે ચોથો પ્રશ્ન જોઈએ હા ત્રીજા પ્રશ્નમાં હજુ થોડો પ્રોબ્લેમ છે માઇક્રો એટલે પોતે 10 - 6 છે બાજુમાં 10 + 6 લખવું પડશે 10 માઇક્રો એટલે 10 - 6 અહીંયા 10 + 6 લખવું પડશે ઓકે તો -6 + 6 એટલે -7 + 6 એટલે -1 ઘાત થશે એટલે કે 10 વડે ભાગી નાખીએ તો 0.64 માઇક્રોમીટર માઇક્રો એટલે ઓલરેડી 10 - 6 ઘાત વધારાની મૂકી દીધી છે બાજુમાં 10 + 6 ઘાત મૂકવી પડશે એટલે ઓકે ચલો હવે ચોથો પ્રશ્ન આપણે જોઈએ ચોથા પ્રશ્નમાં એક પ્રકાશ વર્ષ એટલે કેટલા માઇક્રો એટલે એક પ્રકાશ વર્ષ એટલે શું એક પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 10 - 15 મીટર થાય માઇક્રોન એટલે માઇક્રોમીટર છે માઇક્રોન એટલે બીજું કશું માઇક્રોમીટર છે અને માઇક્રોન પણ ઓકે અહીંયા જેમ કર્યું એવું જ આપણે ત્યાં આગળ પણ કરીએ માઇક્રોન પણ યસ મી પણ ઉમેરીએ ગુણ્યા 10 - 6 પર લખી નાખીએ તો શું થશે 9.46 ગુણ્યા 10 - 15 ગુણ્યા 10 - 6 અને માઇક્રોમીટર માઇક્રોમીટર એટલે માઇક્રોન બોલીશું ઇટ મીન્સ વોટ 9.46 ગુણ્યા 10 - 21 માઇક્રોન એના પછીનો પ્રશ્ન જોઈએ પાંચમો પ્રશ્ન પાંચમા પ્રશ્નમાં 10 મિનિટ એટલે કેટલા માઇક્રોસેકન્ડ એવું પૂછ્યું છે સેકન્ડમાં ફેરવવું છે પછી માઇક્રોસેકન્ડમાં ફેરવી
તો 10 મિનિટ એટલે 10 ગુણ્યા 1 મિનિટની સેકન્ડ કેટલી 60 ઇટ મીન્સ 600 સેકન્ડ થાય. હવે એને આપણે માઇક્રો સેકન્ડમાં ફેરવવું હોય તો ફેરવો 600 માઇક્રો લખવા છે. ચલો માઇક્રો સેકન્ડ પહેલા લખી નાખો. માઇક્રો એટલે 10 ની -6 ઘાત, તો બાજુમાં આપણે 10 ની +6 ઘાત પણ મૂકવી પડશે. માઇક્રો મૂક્યા વધારાના આપણે ઘરના 10 ની -6, તો બાજુમાં 10 ની +6 મૂકવા પડે. ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 10 ની 2 મીંડા +6 એટલે કે 8 ઘાત માઇક્રો સેકન્ડ. 10 મિનિટ એટલે 6 ગુણ્યા 10 ની 8 ઘાત માઇક્રો સેકન્ડ. જો પૂર્વકોનો ઉપયોગ કરીને એકમોને નાના મોટા આપણે કરીએ છીએ. કેટલાક મેં રાઈટ કર્યા હતા પૂર્વકો, જેનો ઉપયોગ આપણે બહુ વખત થશે. એ પૂર્વકો યાદ રાખી લેવાના. તમને એમ થતું હશે કે સાહેબનું મોઢું નથી દેખાતું. હવે જો હું બોર્ડ ઉપર એટલે કે હું તમને દેખાવ આવી રીતે જો ભણવા જઈશ તો પૂરેપૂરું ચેપ્ટર એના સિંગલ શોટ નહીં થઈ શકે. પૂરેપૂરું ચેપ્ટર આપણે અને 30-40 ક્વેશ્ચન સાથે પૂરેપૂરા ચેપ્ટરની સમજૂતી સાથે જો આપણે કરવું હશે તો કશું નવી ટેકનિકનો ઉપયોગ કરવો પડશે. ધેટ્સ વાય આઈ એમ ડુઇંગ લાઈક ધીસ. ચલો આગળ વધીએ. હજુ એક પ્રશ્ન છે, છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ચલો આપણો છઠ્ઠો પ્રશ્ન છે, એક અંશ, 1 મિનિટ, 1 સેકન્ડને રેડિયનમાં ફેરવો. ચલો રેડિયનમાં ફેરવીએ. તમે બેઝિક મેથ્સમાં આ બધું ભણી ગયા હશો. બેઝિક મેથ્સમાં આ પ્રમાણે ભણ્યા હતા તમે. 0, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી, 360 ડિગ્રી. આ ડિગ્રીમાં રેડિયનમાં તમે અહીંયા 2π રેડિયન, અહીંયા π/2 રેડિયન, π રેડિયન, 3π/4 રેડિયન, 3π/2 સોરી, અને 2π રેડિયન. આવું બેઝિક મેથ્સમાં તમે ભણ્યા. અહીંયા શું બતાવે છે? 180 અંશ એટલે π રેડિયન થાય. 180 અંશ એટલે π રેડિયન. કારણ કે ખૂણાને આપણે શેમાં માપવાનો છે? એસઆઈ એકમમાં, રેડિયન. એસઆઈ એકમ પદ્ધતિમાં એની પૂરક રાશિ આપણે રેડિયનમાં મેળવી છે ખૂણાને માપવા. તો 180 અંશ એટલે π રેડિયન થાય. આપણને 1 અંશ એટલે કેટલા રેડિયન જોઈએ? 1 અંશ એટલે કેટલા રેડિયન? 1 અંશ એટલે 180 અહીંયાથી પેલી બાજુ છેદમાં લઈ જાઓ તો આ બાજુ શું વધે? સાહેબ આ બાજુ 1 અંશ બરાબર π/180 રેડિયન થશે. 1 અંશ એટલે π/180 રેડિયન. પાઈ મતલબ 3.14 છેદમાં 180. આનું તમે કેલ્સી કરશો તો તમને જવાબ મળશે 1.745. 1.745 ગુણ્યા 10 ની -2 ઘાત. આનું વેલ્યુ ફાઇન્ડ કરશો 3.14 ભાગ્યા 180. 1.745 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન. તો 1 મિનિટ એટલે શું? જો અહીંયા 1 અંશ બરાબર શું થાય? 60 મિનિટ. 1 અંશ બરાબર 60 મિનિટ. હવે 1 અંશ એટલે π/180 રેડિયન થાય છે. તો 1 મિનિટ એટલે શું થાય? જો 1 અંશ એટલે 60 મિનિટ, તો અહીંયા 1 અંશ બરાબર π/180 રેડિયન. તો 1 અંશની મિનિટમાં ફેરવી દો તો 60 મિનિટ બરાબર પણ π/180 રેડિયન થાય ને. તો 1 મિનિટ એટલે શું થશે? π/180
અને 60 પેલી બાજુ છેદમાં જાય તો પાઈ બાય 180 ગુણ્યા 60 તો 1 મિનિટ એટલે પાઈ બાય 180 ગુણ્યા 60 પાઈ એટલે 3.14 છેદમાં 180 ગુણ્યા 60 અને આને તમે કેલ્સી કરશો તો 2.91 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન મળશે. એવી રીતે 1 સેકન્ડ બરાબર તો વળી પાછા 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય અને 1 મિનિટ એટલે શું થતું હતું પાઈ બાય 180 ગુણ્યા 60 અહીંયા 60 સેકન્ડ બરાબર આટલા તો 60 હજુ આ બાજુ છેદમાં લઈ આવો તો 1 સેકન્ડ બરાબર પાઈ બાય 180 ગુણ્યા 60 ગુણ્યા 60 આપણને મળે તો પાઈ એટલે 180 0 ની વાત પછી કરી 180 ગુણ્યા 60 ગુણ્યા 60 જો આને આપણે કેલ્સી કરીશું તો જવાબ મળશે 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન. તો આપણને કીધું હતું કે અંશ મિનિટ અને સેકન્ડ રેડિયનમાં ફેરવું આ યાદ જ રાખી લેજો. એક અંશ એટલે 1.745 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન, 1 મિનિટ એટલે 2.91 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન અને 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન. આ બધું આપણે બેઝિક મેથ્સમાં ભણેલા છે. ચલો એનાથી આગળ એટલે જેટલી થિયરી આપણે જોઈ એને અકોર્ડિંગ જેટલા પૂછાય એવા ક્વેશ્ચન હતા એને એક્ઝામ્પલ્સ તમને આપ્યા છે. તમારી બુક પાસે જે રેફરન્સ બુકો હોય એમાં અહીંયા સુધીના જેટલા ક્વેશ્ચન હોય પેલા સોલ્વ કરી લેજો. એના પછી આપણે પારિમાણિક વિશ્લેષણનો મુદ્દો હવે ભણવા જઈ રહ્યા છે. પારિમાણિક વિશ્લેષણ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક પ્રશ્ન નીટમાં તમને પૂછાય છે પારિમાણિક વિશ્લેષણ. તો પારિમાણિક વિશ્લેષણ આપણને પ્રોપર ને પાવરફુલ આવડવું છે. ચલો જોઈએ પારિમાણિક વિશ્લેષણ. હવે આપણે ભૌતિક રાશિના પરિમાણ જોઈએ. ભૌતિક રાશિના પરિમાણ. એક ભૌતિક રાશિ ઘનતા. ઘનતા એટલે શું? દળ ભાગ્યા કદ. બરાબર. આમાં દળની એક ઘાત છે. ગુણ્યા કદની એક ઘાત. કદ એટલે શું? ઘન મીટર થાય એટલે કે દળની એક ઘાત ગુણ્યા કદ એટલે લંબાઈની 3 ઘાત. ઓકે. અહીંયા ઘનતાના પરિમાણમાં આ ઘનતા અને આપણે આ પરિમાણ લખ્યા એમાં દળ ની કેટલી ઘાત છે? 1 ઘાત. લંબાઈની કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો દળનું પરિમાણ કેટલું? 1 એમ બોલાય. લંબાઈનું પરિમાણ કેટલું? 3. આવી રીતે બોલાય. ઘનતાની પારિમાણિક આપણે સૂત્ર લખીએ તો એમાં દળની 1 ઘાત અને લંબાઈની 3 ઘાત આવી રીતે આપણે લખીએ. બરાબર. અહીંયા દળ અને લંબાઈ આ બંને મૂળભૂત ભૌતિક રાશિઓ છે. એટલે કે કોઈ પણ રાશિને આપણે પારિમાણિક સૂત્ર સ્વરૂપે લખીએ ત્યારે મૂળભૂત ભૌતિક રાશિના કેટલા ઘાત બરાબર છે એ એના પરિમાણ દર્શાવે છે. તો એનું પારિમાણિક વર્ણન એટલે પરિમાણ શું? એટલે ઘનતાના પરિમાણ દળની 1 ઘાત લંબાઈની કદ ઉપર જાય -1 એટલે -3 ઘાત થાય. ઓકે. લંબાઈની -3 ઘાત. બાકીની બધી ભૌતિક રાશિના પરિમાણ અહીંયા ઘનતાના પરિમાણ લખ્યા એમાં દળની 1 ઘાત છે, લંબાઈની -3. તો બાકીની 7 ભૌતિક રાશિઓ શું? તો એ બધાની કેટલી ઘાત છે? 0 ઘાત છે. એ બધાના પરિમાણ 0 છે એવું બોલી શકાય. એટલે ઘનતાનું પારિમાણિક સૂત્ર લખીએ એમાં દળનું પરિમાણ 1 છે, લંબાઈનું -3 છે અને બાકીની બધી ભૌતિક રાશિના પરિમાણ કેટલા છે? 0 છે. આવી રીતે આપણે લખી શકીએ. સરળતા માટે ભૌતિક રાશિને એક મૂળાક્ષર સ્વરૂપે આ ભૌતિક રાશિઓ છે એને એક મૂળાક્ષર સ્વરૂપે આપણે દર્શાવવું છે. એક દાખલા તરીકે
દળને આપણે એક જ મૂળાક્ષર m સ્વરૂપે લખીશું. લંબાઈ હોય તો લંબાઈને આપણે એક જ મૂળાક્ષર l વડે દર્શાવીશું. સમયને એક જ મૂળાક્ષર t વડે દર્શાવીશું. એવી રીતે વિદ્યુત પ્રવાહ છે તો વિદ્યુત પ્રવાહને આપણે k વડે દર્શાવીશું. તાપમાન, થર્મોડાયનેમિક તાપમાનને આપણે કેલ્વિન k વડે અથવા ઘણી વખત થીટા સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. જ્યોતિ તીવ્રતાને સીડી વડે દર્શાવીશું અને દ્રવ્યના જથ્થાને મોલ સ્વરૂપે દર્શાવીશું. બીજું, આ બધી રાશિઓના જે એક મૂળાક્ષરો છે એને આપણે ચોરસ કૌંસમાં દર્શાવીશું. તો સરળતા માટે ભૌતિક રાશિને એક મૂળાક્ષરના સંકેતમાં આપણે દર્શાવીએ છીએ. કોઈ પણ ભૌતિક રાશિનો આધાર એ આ મૂળભૂત ભૌતિક રાશિના પરિમાણો પર, કોઈ પણ ભૌતિક રાશિનો આધાર, આ ભૌતિક રાશિનો આધાર આપણે ઘનતાનો આધાર મેળવવો હોય તો એ મૂળભૂત ભૌતિક રાશિના પરિમાણ કેટલા છે, એના ઉપર કેટલી ઘાતો છે એના ઉપર રહેલો છે. મૂળભૂત ભૌતિક રાશિ તરીકે વર્ણવાયેલી રાશિને આપણે ખાસ યાદ રાખજો ચોરસ કૌંસ સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. તો પછી આપણે અહીંયા ઘનતા લખી તો ઘનતાના પરિમાણ શું થાય? તો દળનું m1 અને લંબાઈનું l-3. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર આપણે m1 l-3 સ્વરૂપે લખીશું. તો પારિમાણિક સૂત્ર કોને કહીશું? તો ભૌતિક રાશિને પરિમાણ સ્વરૂપે દર્શાવવાની જે પદ્ધતિ છે અથવા પરિમાણ સ્વરૂપે જે આપણે એના વર્ણનને ભૌતિક રાશિના પરિમાણ સ્વરૂપે વર્ણનને પારિમાણિક સૂત્ર બોલીશું. તો ઘનતા સિવાય બીજી અન્ય ભૌતિક રાશિના આપણે પારિમાણિક સૂત્રો લખવા હોય તો લખી શકીએ. સપોઝ કે વેગ છે તો વેગનું પારિમાણિક સૂત્ર કે સાહેબ એમાં દળ નથી તો m0, મીટર પર સેકન્ડ છે તો l1 t-1 સ્વરૂપે લખીશું. પ્રવેગને m0, મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તો t-2 લખીશું. બળનું m1 l1 t-2. આ વેગનું પારિમાણિક સૂત્ર છે, પ્રવેગનું પારિમાણિક સૂત્ર છે, બળનું પારિમાણિક સૂત્ર છે. સાહેબ આ લખવું તો કેવી રીતે લખી શકાય? કેવી રીતે મળ્યું? વેગ એટલે શું? કે સ્થાનાંતર ભાગ્યા સમય. ઓકે, સ્થાનાંતરનો l1 સોરી અને સમયનો t1 છે, ઉપર જાય તો t-1, l1 t-1. પ્રવેગને આપણે બોલીશું સ્થાનાંતર ભાગ્યા, આમ તો વેગ ભાગ્યા સમય, વેગ ભાગ્યા સમય. હજુ વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમય. ઓલરેડી એક સમય છે એટલે સમય સ્ક્વેર, તો સ્થાનાંતરનો l1, સમયનો t-2. એના પરિમાણ છે, સમય સ્થાનાંતરનું પરિમાણ 1 છે, સમયનું પરિમાણ -2 છે. બળ છે તો બળ એટલે બળ F એટલે m પર દળ છે તો m1 અને એ પ્રવેગનું શું થયું? l1 t-2. m1 l1 t-2 બળનું પારિમાણિક સૂત્ર લખીશું આપણે.
પારિમાણિક સમીકરણ કોને કહેવાય? તો એક તરફ આપેલ સાધિત રાશિ હોય અને બીજી તરફ એનું પારિમાણિક સૂત્ર હોય તો એને આપણે પારિમાણિક સમીકરણ બોલીશું. પારિમાણિક સમીકરણ કોને કહેવાય? દાખલા તરીકે વેગ, તો એનું પારિમાણિક સમીકરણ પારિમાણિક સૂત્ર L1T-1. એક તરફ આપેલ સાધિત ભૌતિક રાશિ અને બીજી તરફ એનું પારિમાણિક સૂત્ર, એને આપણે શું બોલીશું? પારિમાણિક સમીકરણ. પ્રવેગ છે તો આપેલ સાધિત ભૌતિક રાશિ અને એનું પારિમાણિક સૂત્ર જમણી બાજુ L1T-2, તો આને આપણે બોલીશું પારિમાણિક સમીકરણ. તો પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ છે તમે સમજ્યા હશો. હવે આનાથી આગળ કેટલાક જુદી જુદી ભૌતિક રાશિઓ અને એના પારિમાણિક સૂત્રો આપણે જોઈએ. એ બહુ અગત્યના છે. પારિમાણિક સૂત્રો આવડતા હશે તો આગળ પારિમાણિક વિશ્લેષણમાં તમે એનો ઉપયોગ કરી શકશો. ચલો જોઈએ એના પછી. અહીંયા મેં કેટલીક ભૌતિક રાશિઓ લખેલી છે, એના પરિમાણ જોઈએ. તો વેગ એટલે શું? અંતર ભાગ્યા સમય. તો એનું પારિમાણિક સૂત્ર શું થશે? અંતર છે L1, સમય છે T, ઉપર જાય તો T-1. પ્રવેગ અંતર ભાગ્યા સમય સ્ક્વેર, બરાબર ને? નહીં તો વેગ ભાગ્યા સમય ને વેગ એટલે અંતર ભાગ્યા સમય, અંતર ભાગ્યા સમય સ્ક્વેર. પારિમાણિક સૂત્ર શું થશે? L1T-2. બળ F એટલે ma. હમણાં જ આપણે જોયું દળનું પારિમાણિક સૂત્ર m0 અને પ્રવેગનું L1T-2 ઉપર રહેલું છે. કાર્ય W એટલે Fs થાય, બળ ગુણ્યા સ્થાનાંતર. બળનું શું થયું? સોરી, m1. દળ છે m. બળનું શું થયું? m1 L1T-2 અને વળી પાછું આ સ્થાનાંતર છે. સ્થાનાંતર એટલે લંબાઈ L1. તો m1 L1T-2 બળનું અને એની સાથે સ્થાનાંતર એટલે ફરીથી L1. એટલે L1 છે ઓલરેડી, L1 ફરીથી, અથવા અહીંયા લખી નાખો m1 L1T-2 અને L1. ઇટ મીન્સ વોટ? m1 L2T-2. આ કાર્યનો જેટલું કાર્ય કરીએ એટલી ઉર્જા મળે. તો કાર્યનું ઉર્જાનું જોઈએ તેમ છતાં ઉર્જાનો કોઈ પણ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગમે તે કોઈ એકનું સૂત્ર તમને ખબર હોય તો લખી નાખો 1/2 mv². અચળાંકનું તો કોઈ પરિમાણ હોવાનું નથી. m ફોર દળ છે એટલે m1 અને વેગનો વર્ગ એટલે અંતરનો વર્ગ ભાગ્યા સમયનો વર્ગ. અંતરનો વર્ગ એટલે L2 ભાગ્યા સમયનો વર્ગ એટલે T-2. જુઓ તમે અહીં જોઈ શકો છો કાર્ય અને ઉર્જાના બંનેના પરિમાણ આપણને સમાન. ટોર્ક એટલે શું? r અંતરે લાગતું બળ અથવા r ક્રોસ f આપણે લખતા હતા. તો આ બળ છે અને આ અંતર. તો બળનું પારિમાણિક સૂત્ર m1 L1T-2 અને વળી પાછું અંતર છે એટલે L1 એટલે કે m1 L2T-2. તમને એમ થાય કે સાહેબ આ બધાના સેમ છે. હા, યાદ રાખી લો કે કાર્યનો, ઉર્જાનો, ટોર્કના પારિમાણિક સૂત્ર સેમ થાય. ચલો પાવર નું જોઈએ. પાવર P is equal to W/T. યાદ છે? W/T. એકમ સમયમાં થતું કાર્ય એને આપણે પાવર બોલીએ છીએ. તો કાર્યનો આપણને મળી ગયું છે m1 L2T-2 અને બાય ટાઈમ છે એટલે કે T1. તો T1 ઉપર જાય તો -1 થશે એટલે અલ્ટિમેટલી પાવર નું આપણને પારિમાણિક સૂત્ર શું મળશે? m1 L2T-3. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. તો પારિમાણિક સૂત્ર શું થશે? દળ એટલે m1, વેગ એટલે L1T-1. L1T-1 વેગમાનનું આઘાત, બળનો આઘાત
એટલે બળનો આઘાત એટલે બળ ગુણ્યા બળ કેટલા સમય સુધી લાગે છે એનો ગુણાકાર એટલે બળનો આઘાત. બળનું પારિમાણિક સૂત્ર આપણી પાસે છે m1 l1 t - 3 અને ગુણ્યા ટાઈમ t એટલે t1 ભેગા કરી નાખીએ તો m1 l1 t - 2 t + 1 એટલે t - 1 કે સાહેબ આ બંનેના સેમ છે. કોના કોના? વેગમાનના અને આઘાતના. એના પછી ખૂણો. ખૂણો આપણે જોયું ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપના પરિમાણ શું થશે? લંબાઈ છે. ત્રિજ્યા પણ લંબાઈ છે. ઇટ મીન્સ પરિમાણ ન મળે. ખૂણાના કોઈ પરિમાણ નથી. m0 l0 t0 થશે. ખૂણાનો એકમ છે રેડિયન, પણ એને કોઈ પરિમાણ નથી. ચલો વિકૃતિ જોઈએ. વિકૃતિ એટલે શું? વિકૃતિ એટલે આપણે ભણ્યા હતા ડેલ્ટા l upon l. આપણે જ્યારે ચેપ્ટર ભણતા હતા તો રિવિઝન ચાલુ છે, પણ મૂળ ચેપ્ટર ભણતા હતા એ વખતે ડેલ્ટા l એટલે લંબાઈમાં થતો ફેરફાર, આ l એટલે મૂળ લંબાઈ. ટૂંકમાં બંને લંબાઈઓ છે. અથવા એમ પણ લખાય ડેલ્ટા v upon v. કદમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ કદ, બરાબર? એ બંનેનો ગુણોત્તર, એને આપણે વિકૃતિ બોલીએ છીએ, સ્ટ્રેન. તો ઉપર પણ કદ છે, નીચે પણ કદ છે, તો બંનેના એકમો 0 થઈ જશે. એટલે કે એનું કોઈ પરિમાણ નથી. m0 l0 t0 છે. એના કોઈ પરિમાણ નહીં મળે વિકૃતિના. ચલો પ્રતિબળ એટલે સૂત્ર છે આપણી પાસે બળ ભાગ્યા ક્ષેત્રફળ. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ, સ્ટ્રેસ. તો બળનું પારિમાણિક સૂત્ર છે આપણી પાસે m1 l1 t - 2. ક્ષેત્રફળનું છે આપણી પાસે l2. ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ l2. l2 ઉપર જતા રહે તો -2 થઈ જશે. એટલે કે m1 l જો +1 - 2 એટલે -1 t - 2. પ્રતિબળ સેમ સૂત્ર બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણ પણ છે. બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો એના પરિમાણ પણ આપણને સેમ મળશે m1 l - 1 t - 2. તો કોના દબાણના અને પ્રતિબળના પારિમાણિક સૂત્રો સમાન મળે. સ્થિતિસ્થાપકતા અંક એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. સ્થિતિસ્થાપકતા અંક એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ થાય ને. સ્ટ્રેસ અપોન સ્ટ્રેન, પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો પારિમાણિક સૂત્ર સેમ મળશે. કારણ કે પ્રતિબળનું પારિમાણિક સૂત્ર છે m1 l - 1 t - 2, પણ વિકૃતિનું m0 l0 t0 આ. એટલે કે સ્થિતિસ્થાપકતા અંકનું પારિમાણિક સૂત્ર એની જ રહેવાનું છે. આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત. t ઉપર જતા રહે તો m0 છે l0 છે t - 1 થશે. કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર એટલે ખૂણો હોય ભાગ્યા સમય. કોઈ કણ વર્તુળમાં ગતિ કરતો હોય તો આ કરે કોણીય સ્થાનાંતર થીટા. અને થીટાના ખૂણાના કોઈ પરિમાણ નથી, આપણે આગળ જોયા. એટલે ખૂણો ભાગ્યા સમય. કોણીય વેગ એટલે એકમ સમયમાં થતું કોણીય સ્થાનાંતર, ધેટ ઇઝ કોણીય વેગ. અને ખૂણાનું કોઈ પરિમાણ નથી અને સમયનું પરિમાણ t1 છે. ઉપર જતા રહે તો t - 1 થઈ જશે. એટલે m0 l0 t - 1 રહેશે.
આવૃત્તિનું અને કોણીય વેગના પરિમાણો આપણને સમાન મળે. ચલો જડત્વની ચાક માત્રા જોઈએ. જડત્વની ચાક માત્રા સૂત્ર છે આપણી પાસે જડત્વની ચાક માત્રાનું mr², વેર m એટલે દળ અને r એટલે અંતર. તો પારિમાણિક સૂત્ર પણ એનાથી મળી જાય. m1 L2 T0 પૃષ્ઠતાણ એટલે બળ ભાગ્યા લંબાઈ. એકમ લંબાઈ પર લાગતું બળ પૃષ્ઠતાણ. પ્રવાહી વાળા ચેપ્ટરમાં આપણે 11મા ના બીજા સેમેસ્ટરમાં ભણ્યા હતા. m1 L1 T-2 અને લંબાઈ L1 કેન્સલ થઈ જશે. m1 T-2 પૃષ્ઠતાણ. પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંક એ ઊર્જાનું સૂત્ર E = h ન્યુ છે. તો પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર = ઊર્જા અપન આવૃત્તિ થશે. આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત, એટલે આવૃત્તિ છેદમાં લખવી એના બદલે આવર્તકાળ ઉપર લખી નાખો. ઊર્જાનું પારિમાણિક સૂત્ર આપણી પાસે છે m1 L2 T-2 અને T છે T1, એટલે કે m1 L2 T-1 આ પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર થશે. કે સાહેબ પેલું કેમ છોડ્યું? ગુરુત્વાકર્ષીય અચળાંક થોડી જગ્યા જોઈતી હતી એટલે તો હું જગ્યા કરી લઉં. F = G(m1 m2) ભાગ્યા r². આ બળનું સૂત્ર છે. એમાં g નું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો r² આ બાજુ ગુણ્યા fr², m1 m2 છેદમાં આવશે m1 m2. બળનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે m1 L1 T-2. આ અંતર r નું પારિમાણિક સૂત્ર L2 છે અને નીચે બંને દળ છે તો m2. ભેગું કરી નાખીએ તો m1 m2 નીચે છે, ઉપર જતા રહે તો -2, 1 - 2 એટલે m-1, L2 L1 એટલે L3 T-2. કોનું પારિમાણિક સૂત્ર છે? ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક. તો આવી રીતે આપણે પારિમાણિક સૂત્રો મેઇનલી જેની જરૂર છે એવા તો મેં તમને બોર્ડ ઉપર દર્શાવી દીધા છે. વિદ્યુતના ચેપ્ટરોના પણ ઘણા બધા છે. બધા જ પારિમાણિક સૂત્રોની એકવાર પ્રેક્ટિસ કરી લેજો, જાતે ફટાફટ બનાવતા શીખી જજો પારિમાણિક સૂત્રો. મેં તમને કીધું હતું કે પારિમાણિક વિશ્લેષણનો કોઈ એક પ્રશ્ન તમારા નીટના ની એક્ઝામમાં હશે. તો એ 4 માર્ક મેળવવા માટે you must do all this. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. વિદ્યુત પ્રવાહના પણ કેટલીક રાશિઓના આપણે પારિમાણિક સૂત્રો જોઈ લઈએ. વિદ્યુત પ્રવાહના જોઈએ એના પહેલા શાંતા ગુણાંક ઈટાનું જોઈએ. તો ઈટાનું અહીંયા બળ ભાગ્યા ક્ષેત્રફળ ડેલ્ટા L લંબાઈમાં થતો ફેરફાર, કદમાં થતો ફેરફાર. તો બધાના પારિમાણિક સૂત્ર તમે લખી નાખો તો બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2 થશે, ક્ષેત્રફળનું L2 થશે, ડેલ્ટા L L1 થશે અને ડેલ્ટા V એટલે કદમાં થતો ફેરફાર L3. 3 અને 2 5 ઉપર જાય તો -5 થશે. 3 ને 2 5 ઉપર જાય તો -5. ઉપર L ની કેટલી છે? 1 + 1 2. L ની 2 છે, નીચેથી 5 ઉપર આયા -5 એટલે 2 - 5 -3 તો થશે m1 L-3 T-2. તો શાંતા ગુણાંક ઈટાનું પારિમાણિક સૂત્ર આપણને મળ્યું. વિદ્યુત ભાર Q = IT. આનું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો Q વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર એ મૂળભૂત રાશિ છે, આપણે જોઈ ત્યાં
અને t ટાઈમ at અથવા a1 t1 પણ તમે લખી શકો, at લખો તો પણ સાચું છે. ચલો વિદ્યુત સ્થિતિમાનનું જોઈએ છે v, તો ક્યાંથી મળશે? આ સૂત્ર ઉપરથી u is equal to vit. ચલો આ સૂત્ર ઉપરથી આપણે અહીંયા લખીએ u is equal to vit. વિદ્યુત સ્થિતિમાનનું આપણે પરિમાણિક સૂત્ર જોઈએ છે તો v is equal to u upon it થશે, u upon it. u for ઊર્જા, અને ઊર્જાનું પરિમાણિક સૂત્ર m1L2T-2 આપણે આગળ જોયું. વિદ્યુત પ્રવાહનું a અને ટાઈમ t નું t ઉપર લઈ જાઓ બધા, તો t1 છે ઉપર જાય તો -1 એટલે t -3 થશે અને a -1 થશે, એટલે કે m1L2T-3 a -1 આ પરિમાણિક સૂત્ર કોનું છે? વિદ્યુત સ્થિતિમાન. કેપેસિટન્સ નું પરિમાણિક સૂત્ર જોઈતું હોય, કેપેસિટન્સ c, તો આ સૂત્ર ઉપરથી આપણને મળી જશે. આમાં c કરતાને સ્થળે રાખો, q/v થશે, c is equal to q/v. q વિદ્યુતભારનું પરિમાણિક સૂત્ર ઉપર આપણે લખેલું છે a1 t1, અને v વિદ્યુત સ્થિતિમાનનું પરિમાણિક સૂત્ર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનું પરિમાણિક સૂત્ર આપણે હમણાં લઈ આવ્યા છે. શું થશે? m1 ઉપર જાય તો m-1, l2 ઉપર જાય l-2, t-3 ઉપર જાય t+3, અને t1 છે એટલે t4. a1 તો છે ઉપર, a-1 ઉપર જાય તો a2 થઈ જશે. આ કેપેસિટન્સ નું પરિમાણિક સૂત્ર મળ્યું, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પરિમાણિક સૂત્ર મળ્યું. વિદ્યુતભાર q નું, શાંતા ગુણક θ નું. હજુ ચલો અવરોધનું પરિમાણિક સૂત્ર જોઈએ છે તો આ v is equal to ir ઓહમના નિયમ પ્રમાણે r ને આપણે કરતા બનાવી દઈએ, r બરાબર v upon i. v નું વિદ્યુત સ્થિતિમાનનું પરિમાણિક સૂત્ર આપણી પાસે છે m1L2T-3 a-1 upon r i વિદ્યુત પ્રવાહ a1 ઉપર જતા રહેશે તો m1L2T-3 તો રહેશે, a-1 છે, a1 ઉપર જતા રહેશે તો -1, તો a-2 થશે. આ અવરોધનું પરિમાણિક સૂત્ર. તો પરિમાણિક સૂત્રો આપણે જોઈએ, કેટલાક પ્રશ્નો જોઈએ. બરાબર, આપણે એક પ્રશ્ન લીધો જેમાં વિદ્યુતના કેટલી ભૌતિક રાશિઓ એના પરિમાણિક સૂત્રો આપણે જોઈએ. પરિમાણિક સૂત્રો ખાસ પ્રેક્ટિસ કરજો કે જેથી ડાયમેન્શનલ એનાલિસિસ તમને, એટલે કે પરિમાણિક વિશ્લેષણ સરળતાથી ફાવે. બરાબર, કેટલાક પ્રશ્નો જોઈએ આપણે. મેં અહીંયા રકમો લખી છે, જોઈએ પ્રશ્ન 9 નંબર થી જોઈએ. આપણને કહે છે સી અને આર અનુક્રમે કેપેસિટન્સ અને અવરોધ દર્શાવે છે, તો સીઆર નું પરિમાણિક સૂત્ર શું થાય? તો સીઆર નું પરિમાણિક સૂત્ર આપણે દર્શાવવું હોય તો કેપેસિટન્સ નું પરિમાણિક સૂત્ર હમણાં હાલ જ આપણે લઈ આવ્યા હતા. કેપેસિટન્સ નું પરિમાણિક સૂત્ર હતું m-1 l-2 t4 a2. હમણાં હાલ આપણે લઈ આવ્યા હતા. અને આર ફોર અવરોધનું પરિમાણિક સૂત્ર હતું m1 l2 t-3 a-2. તો સીઆર નું પરિમાણિક સૂત્ર શું થાય? ભેગા કરી નાખો, 1 -1 એટલે m0 થઈ જશે, l-2 l2 એટલે l0 થઈ જશે, t4 t-3 એટલે t1 રહેશે, a2 a-2 તો a0 થઈ જશે, +2 -2 0. ઇટ મીન્સ શું મળ્યું આપણને જવાબ? t1. સીઆર નું પરિમાણિક સૂત્ર શું મળ્યું? t1. ચલો અહીંયા જોઈએ કે સાહેબ આ અરે જગ્યા જોઈશે એટલા માટે, એટલે આપણે પહેલા જગ્યા કરી કે નીચેનામાંથી કયું પરિમાણ રહિત છે?
તો આપણે પહેલા વાત કરી હતી જે વખતે પારિમાણિક સૂત્રો જોતા હતા કાર્ય અને ઉર્જા જેટલું કાર્ય કરીએ એટલી ઉર્જા મળે તો કાર્યનું અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર સેમ છે m1l2t - 2 ઉર્જાનું પણ m1l2t - 2 ભેગા કરી નાખીએ તો 1 - 1 0 2 - 2 0 -2 + 2 0 એટલે શું થશે m0l0t0 એનો મતલબ કે કાર્ય ભાગ્યા ઉર્જા કાર્ય અને ઉર્જાનો ગુણોત્તર પરિમાણ રહિત છે sin થીટા ખૂણાનું કોઈ પરિમાણ ન હોય તો એ પણ પરિમાણ રહિત છે વેગમાન એટલે શું દળ ગુણ્યા વેગ ભાગ્યા સમય દળ m1 વેગ l1t - 1 અને ટાઈમ t1 ઉપર જાય તો t - 1 થઈ જશે એટલે કે m1 l1t - 2 થશે વેગમાન અપોન સમય ચલો હવે આ પ્રશ્ન જોઈએ આઠમો પ્રશ્ન આપણને ઘણા બધા આઠમો પ્રશ્ન જે છે ને એવા ઘણા બધા પ્રશ્નો તમને જોવા મળશે સોલ્વ કરો બેસશો તમે કારણ કે તરત ટેસ્ટ હશે બરાબર એટલે ચેપ્ટર પૂરું થાય તરત ટેસ્ટ હશે એટલે એના એક દિવસે નહીં પણ મૂળ તમે સોલ્યુશન કરી નાખો એના પછી અહીંયા જુઓ તમે બળ વેગ અને સમયને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે તો દળનું પારિમાણિક સૂત્ર લખો તો અહીંયા આપણે ધારી લઈએ કે દળ છે ને એ બળ f ની x ઘાતના સમપ્રમાણમાં છે વેગ છે એ દળ છે એ વેગની y ઘાતના સમપ્રમાણમાં છે આપણને કીધું બળ વેગ અને સમયને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે છે દળનું પારિમાણિક સૂત્ર લાવવું છે તો દળ ચલે છે સમય t ની z ઘાત આ ત્રણેયને કમ્બાઈન કરી દઈએ તો આવી રીતે લખી શકાય દળનું પારિમાણિક સૂત્ર f ની x ઘાત v raised to y and t raised to z પારિમાણિક વિશ્લેષણનો નિયમ છે કે ડાબી બાજુના અને જમણી બાજુના પરિમાણો સમાન થાય એટલા માટે કોઈ સૂત્ર છે ને એને ચેક કરવા માટે પણ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ થાય છે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોમાં એક આ મુદ્દો છે કે સૂત્ર સાચું છે કે ખોટું એ ચેક કરવા માટે પણ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ આપણે કરીએ છીએ અહીંયા દળના આ પરિમાણ છે FVT એ મૂળભૂત રાશિઓ છે એમના પરિમાણ છે XYZ તો ડાબી બાજુના અને જમણી બાજુના પરિમાણો સમાન હશે અને બંનેના પારિમાણિક સૂત્ર ડાબી બાજુના અને જમણી બાજુના સમાન હશે આ તો દળ છે તો અહીંયા એનું પારિમાણિક સૂત્ર શું થશે m1 પેલી બાજુ જોઈએ f એટલે શું m1 l1t - 2 યાદ રાખજો બળનું ખાસ યાદ રાખો ઉર્જાનું બળનું m1 l1t - 2 ઉર્જાનું લાવવું હોય તો l1 ના બદલે l2 કરવાનું આની કેટલી ઘાત છે x v એટલે v નું પરિમાણિક સૂત્ર l1t - 1 એના ઉપર શું છે y અને t નું રેસ ટુ z ડાબી બાજુ m1 જ છે l નથી l0 હશે t0 હશે therefore સરખાઈ દો બંને બાજુ આ બાજુ પેલા ભેગા કરી m1 l0 t0 is equal to m ની 1 ગુણ્યા x l ની 1 ગુણ્યા x t ની -2 ગુણ્યા x l ની 1 ગુણ્યા y t ની -1y t ની z therefore m1 l0 t0 is equal to m ની x બીજે છે ના l ની x l ની y એટલે l ની x + y
t ની -2x -y plus z, તો -2x -y plus z. ડાબી બાજુ ને જમણી બાજુના પરિમાણ સરખા હોય તો પછી આપણે સરખાઈ દઈશું. x is equal to 1, x plus y is equal to 0, અને -2x -y plus z is equal to t ની 0. x is equal to 1 તો આપણને મળી ગયો. x1 અહીંયા મૂકી દો. 1 plus y is equal to 0, and that's why y is equal to +1 की बजाय तो -1. y ની વેલ્યુ મળી ગઈ. અહીંયા મૂકી દો. -2 x ની વેલ્યુ 1 minus y ની વેલ્યુ -1 plus z is equal to 0. -2 का 2 minus plus 1 plus z is equal to 0. z is equal to -2 plus 1 એટલે -1 की बजाय तो +1 થશે. તો z ની વેલ્યુ મળી ગઈ. તો પછી આપણને કીધું હતું કે m નું પારિમાણિક સૂત્ર શું થશે? તો m નું પારિમાણિક સૂત્ર શું હતું? f raised to x, v raised to y, t raised to z. એમાં f ની x મતલબ શું છે? 1 ના મૂકીએ તો ચાલે. v raised to y શું છે? -1. t raised to z શું છે? 1. આપણને કીધું દળનું પારિમાણિક સૂત્ર, દળ m નું પારિમાણિક સૂત્ર લખો તો દળ m નું પારિમાણિક સૂત્ર આ મળ્યું કે સાહેબ દળ m નું પારિમાણિક સૂત્ર તો m1 થાય. અરે અત્યારે હાલ એને નથી બોલવાનું આપણે. આપણને એવું કીધું છે બળ, વેગ અને સમય એ દળની મૂળભૂત રાશિઓ છે. તો દળનું પારિમાણિક સૂત્ર આ પ્રમાણે થાય. અથવા આને આ રીતે લખી શકાય ft v raised to -1 છે છેદમાં. પણ આપણને પારિમાણિક સૂત્ર લખવાનું કીધું છે તો આ રીતે લખીશું. ઓકે, હજુ એક પ્રશ્ન છે, હું રકમ લખી નાખું. ચલો આ એક ક્વેશ્ચન જોઈએ કે x is equal to 3yz² સૂત્રમાં x અને y ને અનુક્રમે કેપેસિટન્સ અને ચુંબકીય પ્રેરકના પરિમાણ છે. તો y ના પરિમાણ શોધો. આપણે આ સૂત્રમાં y ના પરિમાણ જોઈએ છે. x is equal to 3yz². y ના પરિમાણ જોઈએ છે તો y એક બાજુ રાખીશું. તગડો છેદમાં x છેદમાં 3 અને z² પણ છે. સંખ્યાના તો કોઈ પરિમાણ હોવાના નથી એટલે આપણે લખીએ માત્ર y is equal to x ના પરિમાણ upon z² ના પરિમાણ. હવે એમાં આપણને શું કીધું છે? x અને y ને અનુક્રમે કેપેસિટન્સ અને તો z ના માંગ્યા હોય જસ્ટ મેં પૂરો કરું. x અને z ને છે, x અને z ને. ઓકે, તો x અને z ને અનુક્રમે x ના પરિમાણ શું છે? કેપેસિટન્સ ના પરિમાણ આ કેપેસિટન્સ, અને z ને ચુંબકીય પ્રેરણના પરિમાણ છે. તો z ના પરિમાણ શું? ચુંબકીય પ્રેરણના પરિમાણ છે. આપણને y ના પરિમાણ માંગ્યા છે. તો ચલો કેપેસિટન્સ ના પરિમાણ હમણાં લખ્યા હતા, 2 વાર લખી રહ્યા છે, ત્રીજી વાર હું લખું છું. કેપેસિટન્સ નું પરિમાણ m-1 L-2 T2 A2 કેપેસિટન્સ. z એ ચુંબકીય પ્રેરણ છે. ચુંબકીય પ્રેરણ એટલે m1 L-1 સોરી લાવવાની એમ ચુંબકીય પ્રેરણ m1 T-1 અને m1 T-1 A-1 ઉપર સ્ક્વેર છે, સ્ક્વેર લખી નાખીશું. તો આપણને y ના પરિમાણ માંગ્યા હતા, મળી ગયા. તો તમને સીધું પરીક્ષામાં પારિમાણિક સૂત્રો ન પૂછે, તમને પરીક્ષામાં સીધા પારિમાણિક સૂત્રો ચલો ન પૂછે, તમને એમ કીધું કેપેસિટન્સ નું પરિમાણ નીચે પૈકી ખાલી ગયા છે, એવી રીતે પણ પૂછી શકે. ચુંબકીય પ્રેરણાનું પરિમાણ નીચે પૈકી ખાલી ગયા છે, એવી રીતે સીધું તમને ન પૂછે. તો આવી રીતે પૂછે કે x is equal to 3yz².
તો આપણને કહે છે કે y ના પરિમાણ શોધો વેર x એ કેપેસિટન્સ નું પરિમાણ છે ને z એ ચુંબકીય પ્રેરણાનું પરિમાણ છે. તો અહીંયા તમારી પરીક્ષા ક્યાં આગળ તમારી પરીક્ષા એ છે કે x એટલે કે તમને કેપેસિટન્સ નું પરિમાણિક સૂત્ર આવડે છે, z મીન્સ ચુંબકીય પ્રેરણાનું પરિમાણિક સૂત્ર આવડે છે, બસ ત્યાં તમારી પરીક્ષા છે. એટલે કે અહીંયા બે પરિમાણિક સૂત્રો પૂછ્યા છે, બીજું કશું નથી. બાકી તમને આવડે છે. શું કરીશું? m raised to -1 l - 2 t2 a2 નીચે m1 2 2 t -1 2 -2 and a -1 2 -2 is equal to, હવે ભેગા કરો, 2 ઉપર જાય તો -2 અને -1 એટલે m - 3 l બીજે ક્યાંય નથી તો l - 2 t raised to +2 છે, નીચે વાળા -2 ઉપર જાય તો +2 એટલે t raised to 4 a 2 છે, -2 ઉપર જાય તો +2 2 + 2 a4. તો y ના પરિમાણ આપણને માંગ્યા હતા, તો y ના પરિમાણ આ પ્રમાણે હશે. હવે એક મુદ્દો જોયો આપણે, પારિમાણિક સૂત્રો. એના પારિમાણિક સૂત્રો જોયા અત્યાર સુધી, આ બધા પારિમાણિક સૂત્રો જોયા. હવે આપણે જોવું છે કે પારિમાણિક સૂત્રોના ઉપયોગો શું, પારિમાણિક સૂત્રોના અથવા પારિમાણિક વિશ્લેષણ વિશે આપણે સમજવું છે. પારિમાણિક વિશ્લેષણ, લેટ્સ વોચ. હું સાફ કરી દઉં પારિમાણિક વિશ્લેષણ. ચલો, પારિમાણિક વિશ્લેષણ. પહેલા તો સૌથી પહેલા પારિમાણિક વિશ્લેષણ શું છે? તો પારિમાણિક સૂત્રોને આધારે કોઈ ભૌતિક સંકલ્પનાઓ હોય, એ ભૌતિક સંકલ્પનાઓનો અભ્યાસ એટલે પારિમાણિક વિશ્લેષણ. પારિમાણિક સૂત્રને આધારે પારિમાણિક સૂત્રને આધારે ભૌતિક સંકલ્પનાઓનો અભ્યાસ, એને આપણે બોલીશું પારિમાણિક વિશ્લેષણ. તો પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો કયા કયા, એના ઉપયોગો જોઈએ. પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો, પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો, એમાં નંબર 1, કોઈ સમીકરણ આપેલું હોય, કોઈ સમીકરણ આપેલું હોય તો એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું. એટલે કે પારિમાણિક કોઈ સમીકરણ, સપોઝ કે s = ut + 1/2 at² છે, આપણું ગતિનું સમીકરણ. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું એ ચેક કરવા માટે, એટલે કે પારિમાણિક દ્રષ્ટિએ કોઈ સમીકરણની સત્યાર્થતા ચકાસવી હોય તો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી શકાય. કરીએ છીએ આપણે પછી. તો પહેલો ઉપયોગ સમીકરણની પારિમાણિક સત્યાર્થતા ચકાસવા માટે. કેવી રીતે ચકાસીશું? તો દરેકે દરેક સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ છે ને સંતુલિત હોય, એટલે કે ડાબી બાજુના જેટલા પરિમાણ હોય જમણી બાજુના એટલા જ પરિમાણ, ડાબી બાજુના જેટલા પરિમાણ હોય જમણી બાજુના એટલા જ પરિમાણ હોય. જો બંનેના પરિમાણ બદલાય તો આપણે બોલીશું કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. તો બોલીશું કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. એટલે કે સમીકરણની પારિમાણિક સત્યાર્થતા ચકાસવા માટે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ થાય છે. બરાબર? અહીંયા ભલે ગમે એટલા પદો હોય પણ એનું ટોટલ પારિમાણિક સૂત્ર, ડાબી બાજુના પારિમાણિક સૂત્ર બરાબર થવું જોઈએ. થાય તો પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું છે એવું આપણે બોલીશું. જરૂરી નથી કે દરેક વખતે પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું હોય તો ભૌતિક દ્રષ્ટિએ સાચું હોય જ એવું આપણે કહી શકીએ નહીં. એક અપવાદ રૂપ છે કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ હંમેશા
ભૌતિક દ્રષ્ટિએ સાચું જ હોય જરૂરી નથી. હા, ભૌતિક દ્રષ્ટિએ સાચું હોય તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય જ, પણ પારિમાણિક દ્રષ્ટિએ ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણ સમાન હોય તેમ છતાં એવું બની શકે કે ભૌતિક દ્રષ્ટિએ આ સમીકરણ સાચું ન પણ હોય. પણ આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 1 જોઈએ છે કે ઉપયોગ શું છે? પારિમાણિક સત્યાર્થતા ચકાસવી છે કે પારિમાણિક દ્રષ્ટિએ આપેલ સમીકરણ સાચું છે કે ખોટું એ ચેક કરવું છે. બીજી એક બાબત તમને કહી દઉં કે જ્યારે પણ પ્લસ માઇનસ ગ્રેટર ધેન લેસ ધેન ઇક્વલ ટુ આ બધાના સંબંધ સાથે પદો આપ્યા હોય, આ જો આ બે પદ છે પ્લસના સંબંધ સાથે આપ્યા છે, આ પૈકી કોઈ પણ સંબંધ સાથે અહીંયા પદો આપ્યા હોય તો એ પદોના પારિમાણિક સૂત્ર સમાન થાય. એ કોણ બતાવે છે? એ તો બતાવે છે પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી. આ શું પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી? અરે પારિમાણિક સુસંગતતાનો નિયમ. પારિમાણિક સુસંગતતા શું દર્શાવે છે? એ જ કે સમીકરણમાં જે પદો પ્લસ માઇનસ ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ સંબંધથી જ્યારે પદો દર્શાવેલા હોય ત્યારે એ બધા પદોના પરિમાણ સમાન હોય છે. એ છે પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી. તો ચલો આપણે આ કામ કરીએ. પારિમાણિક સત્યાર્થતા ચકાસવી છે તો એના માટે કેટલાક ક્વેશ્ચન જોઈ લઈએ. બરાબર, હું અહીંયા રકમ લખી દઉં. અહીંયા મેં બે રકમો લખી છે. આપણે ચેક કરવું છે કે શું આ બંને અહીંયા આપણને એમ કીધું છે કે L લંબાઈનું સાદું લોલક એનો આવર્તકાળ T = 2π/L/g સ્વરૂપે લખેલ છે. શું આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે? સમીકરણ છે T = 2π/L/g. શું આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે? આપણે ચેક કરવું છે. તો ડાબી બાજુ લઈશું. ડાબી બાજુ T = એનું પારિમાણિક સૂત્ર શું થાય? T1. જમણી બાજુ લઈશું. જમણી બાજુ 2π/L/g. 2π તો અચળ છે, ના પરિમાણ નહીં હોય. L એટલે લંબાઈ છે તો એનું પરિમાણ L1. g એટલે પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ, તો એના પરિમાણ L1 t-2. L1 કટ થયા, t-2 ઉપર આવે તો t2 અંડર રૂટ, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ જાય તો t. જુઓ અહીંયા ડાબી બાજુના પરિમાણ અને જમણી બાજુના પરિમાણ કેવા છે? સરખા. અર્થાત પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું છે. જમણી બાજુ પણ આપણને એવું જ કંઈક પૂછ્યું છે કે s = ut + 1/2 at². છે જ્યાં u પ્રારંભિક વેગ છે, s સ્થાનાંતર છે, a પ્રવેગ છે અને t સમય છે. શું આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે? જોઈએ. સમીકરણ છે s = ut + 1/2 at². આપણે હમણાં જોયું કે ut ના જે પરિમાણ થશે એ જ 1/2 at² ના થશે. બરાબર, આપણને એટલે કે ut ના જે પરિમાણ થાય એ જ s ના થવા જોઈએ અને 1/2 at² ના જે પરિમાણ થાય એ જ s ના થવા જોઈએ. તો પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું ગણાય. તો ચલો s ના પરિમાણ, s એ શું છે? સ્થાનાંતર. તો એના પરિમાણ શું થશે? પરિમાણ L1. s ના પરિમાણ. ut ના પરિમાણ લઈ આવો. ut u એટલે શું? કે સાહેબ એ પ્રારંભિક વેગ છે. વેગ એટલે શું? L1 t-1 અને બાજુમાં t છે એટલે અગેન t1 t-1 + 1 0 થઈ જશે. પરિમાણ શું થશે? L1. એવી રીતે 1/2 at² ના પરિમાણ જોઈએ. 1/2 at² અચળ છે, ના પરિમાણ નહીં હોય. પ્રવેગ છે તો L1 t-2 અને t² છે એટલે કે t2 t +2 -2 0 થઈ જશે. પરિમાણ શું વધશે? L1. અરે હા સાહેબ,
s ના પરિમાણ ut ના પરિમાણ 1/2 at² ના પરિમાણ સમાન છે, અર્થાત સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. કરેક્ટ? ઓકે. એનાથી આગળ હજુ પ્રશ્ન લખીએ. ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે ભૂસવાનો સમય અને રકમ લખવાનો સમય તમને ફાળવેલ નથી. ટાઈમ વેસ્ટ. ઓકે, રકમ અહીંયા લખાઈ ગઈ છે. તમે જુઓ, આપણને પ્રશ્ન છે, તમે તમારા રેગ્યુલર ક્લાસ ભણ્યા હશો તો પણ હું જેટલા તમારા રિવિઝન બેચમાં પ્રશ્નો સોલ્વ કરાવું છું, કેટલા છે ગણેલા. તમારી રેગ્યુલર બેચમાં પણ એટલા પ્રશ્નો સોલ્વ નહીં કર્યા હોય તમારી, ક્યાંક અપવાદ હશે, ક્યાંક. સો ધ્યાન આપો અને પ્રોપરલી જુઓ, પ્રોપરલી એક્સરસાઇઝ કરો, અને જ્યારે ટેસ્ટ કન્ડક્ટ થાય એટલે ટેસ્ટ આપો. ટેસ્ટ આપશો, ટેસ્ટનું સોલ્યુશન પાછું તમને આવશે, અને બધા ચેપ્ટરને આવી રીતે જ્યારે તમે બૂસ્ટ આવી રીતે રિવાઇઝ કરશો, જેવી રીતે મેં તમને ગાઈડ કર્યા, તો તમારા નીટમાં ફિઝિક્સમાં 180 માંથી મોર ધેન 150 હશે જ. બરાબર? આખું 2 વર્ષ તૈયારી ન કરી હોય એ બાળકો પણ હવેથી આ મેં જે પ્રમાણે કહું છું એ પ્રમાણે જો તૈયારી કરવા લાગશે તો વિધિન 3 months you can turn your table. બરાબર? So let's do this. અહીંયા શું કીધું છે? p is equal to b minus x² upon at માટે a અને b ના પરિમાણ લખો. a અને b ના પરિમાણ. પણ આપણે પારિમાણિક વિશ્લેષણ એવું કહેતું, અથવા પારિમાણિક વિશ્લેષણમાં આપણે સમજ્યા કે ડાબી બાજુના પરિમાણ ને જમણી બાજુના પરિમાણ કેવા હોય? સરખા. એટલે p ના જેટલા પરિમાણ હશે એટલા જ આ પૂરેપૂરા રાઉન્ડના હશે. અહીંયા જો, અહીંયા v ના જેટલા પરિમાણ હશે એટલા જ a ના હશે, જેટલા v ના પરિમાણ એટલા જ bt ના, અહીંયા જેટલા v ના પરિમાણ એટલા જ આ પૂરેપૂરા ગુણોત્તરના c/d + t ના. કેમ? કારણ કે મેં તમને નોંધ લખાઈ હતી કે પ્લસ માઇનસ ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાથે સંબંધ ધરાવતા જે રાશિઓ આપેલી હોય એમના પરિમાણ સમાન હશે. અહીંયા એવું નથી પ્લસ માઇનસ. હા, b ના જેટલા પરિમાણ હશે એટલા x ના વર્ગના હશે. ઇટ મીન્સ b નું પરિમાણિક સૂત્ર આપણને કીધું છે, b ના પરિમાણ લખો, એ તો મળી જ ગયા સીધા, કારણ કે x એ શું છે? અંતર, એટલે L2. તો b ના પરિમાણ L2 હશે, ફાઇનલ થઈ ગયું. કેમ? કારણ કે માઈનસ સ્વરૂપે દર્શાયા છે, તો b ના જેટલા પરિમાણ એટલા જ x ના વર્ગના પરિમાણ. પારિમાણિક સુસંગતતા. પણ પૂરેપૂરા રાઉન્ડના જેટલા પરિમાણ હશે એટલા પાવરના પરિમાણ હશે. તો ચલો પાવરનું પારિમાણિક સૂત્ર તો લઈ આવો. પાવરનું પારિમાણિક સૂત્ર એકમ સમયમાં થતું કાર્ય W/T. કાર્યનું આવડે છે, જેટલું ઊર્જાનું પારિમાણિક સૂત્ર કેટલું? m1L2 T-2, અને સમયનું T1 ઉપર જતો રહેશે તો -1 થઈ જશે, એટલે કે m1L2 T-3. આ કોનું? પાવરનું પારિમાણિક સૂત્ર છે ડાબી બાજુએ. એ હમણાં પકડી રાખો. અત્યારે હાલ પહેલા આના ઉપર ફોકસ કરો. b - x². તો માઈનસ છે એનો મતલબ કે x ના વર્ગના જેટલા પરિમાણ હશે એટલા જ b ના પરિમાણ હશે. તો પહેલો આન્સર તમારો આ મળી ગયો. b ના પરિમાણ લખો, તો b ના પરિમાણ બરાબર x² ના પરિમાણ. x કે શું છે? અહીંયા કીધું છે અંતર. અંતર એટલે લંબાઈ, અને ઉપર 2 ઘાત, તો L2 આપણને b ના પરિમાણ મળી ગયા. સેકન્ડ આન્સર, b ના પરિમાણ શું? તો L2.
ઓકે ચલો હવે આપણને a ના પરિમાણ પણ જોઈએ છે તો પૂરેપૂરું સૂત્ર લખવું પડશે p = b - x² / at એમાં આ અંશના પરિમાણ આપણી પાસે છે b ના જેટલા પરિમાણ એટલા જ x² ના પરિમાણ એટલે અંશમાં જે છે એના પરિમાણ આપણી પાસે છે કેટલા L2 પાવર p ના પરિમાણ પણ છે પાવર p ના પરિમાણ અહીંયા લઈ આવ્યા છે m1 L2 t - 3 = b - x² એટલે કે b ના પરિમાણ અથવા x ના વર્ગના પરિમાણ કેટલા L2 છેદમાં a ના પરિમાણ આપણે જોઈએ છે એ પ્રવેગ નથી એ કોઈ ચલ છે અથવા કોઈ સંકેત છે સંજ્ઞા છે અને t ના પરિમાણ આપણી પાસે છે t1 એ પેલી બાજુ લઈ જાઓ બાકીનું બધું એક બાજુ લઈ જાઓ એ આ બાજુ લઈ આવશું L2 નીચે m1 L2 t - 3 અને t1 તો હતા એ આ બાજુ અંશમાં લઈ આયા m1 L2 t - 3 છેદમાં લઈ આયા L2 ઉપર છે t1 પણ સાથે છે ભેગા કરી નાખો a ના પરિમાણ મળી જશે m1 ઉપર જાય તો m - 1 L2 ગયા એટલે L ના પરિમાણ 0 આવશે t - 3 t1 એટલે t - 2 ઉપર જાય તો t + 2 એટલે a ના પરિમાણ આપણને m - 1 t2 મળ્યા કે સાહેબ L0 ન મૂકો તો ચાલે પારિમાણિક સુસંગતતાના નિયમને આધારે તમે આ મેળવી શકો છો પૂછાય છે આવા પ્રશ્નો સો મેં પહેલા આપણે કીધું પ્રેક્ટિસ કરજો અને મારી સાથે પ્રેક્ટિસ કરજો મારી સાથે મતલબ હું આ ચેપ્ટર તમને બતાવું અથવા આ ચેપ્ટર તમે પૂરેપૂરું જોઈ લો ત્યારથી તમને આ ચેપ્ટરનો ટેસ્ટ હોય ત્યાં સુધીમાં એ હદ સુધી આ ચેપ્ટર પરફેક્ટ કરવાનું કે પછી નીટમાં આપણે રિવિઝન ન કરવું એ હદ સુધી બરાબર ચલો એના પછી કણનો વેગ v અને સમય t સાથે નીચેના સમીકરણ પ્રમાણે સંબંધ ધરાવે છે આ સંબંધ તો આપણને a b c અને d ના પરિમાણ હું સંબંધ લખી દઉં v = a + bt + c / d + t એનો મતલબ કે અહીંયા v ના જેટલા પરિમાણ હશે એટલા જ a ના પરિમાણ હશે તો a ના પરિમાણ મળી ગયા આપણને v ના પરિમાણ અથવા a શોધવું છે તો a ડાબી બાજુ લખો a ના પરિમાણ = v ના પરિમાણ અને v એટલે વેગ છે ક્યાં આપેલો છે ઉપર દર્શાવ્યું છે વેગ v અને સમય t તો v ના પરિમાણ L1 t - 1 એ જ a ના પરિમાણ પછી સમીકરણમાં જોઈએ v ના જેટલા પરિમાણ હશે એટલા જ bt ના પરિમાણ એટલે કે bt ના પરિમાણ = v ના પરિમાણ તો b ના પરિમાણ શું થશે v ના પરિમાણ L1 t - 1 t છે t આ બાજુ છેદમાં લઈ જાઓ તો t ટાઈમ છે એટલે t1 ઉપર જાય તો t - 1 તો L1 t1 છે ઉપર જાય તો -1 એટલે t - 1 t - 1 એટલે t - 2 તો b ના પરિમાણ આપણને મળ્યા કોના પ્રવેગ જેવા છે એના પછી c ના પરિમાણ જોઈએ છે આ પૂરેપૂરાના જેટલા પરિમાણ હશે પૂરેપૂરાના જેટલા પરિમાણ હશે એટલા v ના પરિમાણ હશે પણ c ના પરિમાણ મેળવી એના પહેલા છેદમાં જોઈ આવો આ બંનેનો સરવાળો છે d + t તો જ્યારે મેં તમને કીધું પ્લસ માઈનસ ગ્રેટર લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય ત્યારે એ બંનેના પરિમાણ સમાન હોય એટલે d ના જેટલા પરિમાણ એટલા t ના પરિમાણ તો અહીંયા d ના પરિમાણ = t ના પરિમાણ થશે અને t ના પરિમાણ શું છે t1 તો આપણને d ના પરિમાણ મળી ગયા અને છેલ્લે
આ પૂરેપૂરાના પરિમાણ અને વેગના પરિમાણ સમાન હશે એટલે કે c/d + t ના પરિમાણ = v ના પરિમાણ એમાં c છેદમાં d ના અને t ના પરિમાણ તો આપણે લઈ આવ્યા કેટલા t1 કે સાહેબ d ના અને t ના અલગ અલગ બે વખત ના લખવા પડે પ્લસ કરી ના આના પરિમાણ ને આના પરિમાણ સમાન છે તો એક જ વખત પરિમાણિક સૂત્ર t1 લખીશું v ના પરિમાણ આપણી પાસે l1 t - 1 છે આ t પેલી બાજુ ભાગ્યામાંથી ગુણ્યામાં જશે એટલે t1 છે તો t1 જ રહેશે ગુણ્યામાં જશે બરાબર એટલે t +1 - 1 0 થઈ જશે એટલે c ના પરિમાણ l1 મળશે થઈ ગયો 15મો પ્રશ્ન હજુ આપણે એકાદ પ્રશ્ન છે જોઈએ એના પછી આગળ વધીએ પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો નંબર 2 આ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 1 સમીકરણની સત્યારતા ચકાસે છે અને પારિમાણિક સુસંગતતાના નિયમ આ બેની બાબત આપણે સમજીએ ચલો હજુ એક પ્રશ્ન છે હું ભૂસી અને રકમ લખી નાખું તો અહીંયા મેં 16 નંબરનો પ્રશ્ન લખ્યો છે આપણને કહે છે m દળને સપાટી a પર રાખવામાં આવ્યો છે m1 દળને સપાટી a પર રાખવામાં આવ્યો છે એના ઉપર લાગતું દબાણ p છે આ દર્શાવતું સમીકરણ અહીંયા આપણને આપ્યું છે આપણને x અને m2 ના પરિમાણ શું હશે એ આપણે શોધવા છે તો અહીંયા પહેલે જ ખબર પડી જાય પ્લસ દર્શાવે છે કે m1 ના જેટલા પરિમાણ હશે એટલા જ m2 ના પરિમાણ હશે m1 ના પરિમાણ = m2 ના પરિમાણ બંનેના પરિમાણ સરખા હશે હવે m1 એ દળ છે તો દળના પરિમાણ શું થશે m1 = m2 ના પરિમાણ તો m2 ના પરિમાણ આપણને મળી ગયા m2 = m1 ઓકે હવે આ પૂરેપૂરા સૂત્રને આધારે x ના પરિમાણ આપણે લાવવા છે x ના પરિમાણ લાવવા માટે આપણી પાસે p ના અને a ના પરિમાણ તો હોવા જોઈએ p એ શું છે p એ દબાણ છે p એટલે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 અને ક્ષેત્રફળનું l2 છે l2 ઉપર જાય તો -2 થઈ જશે એટલે m1 l - 1 t - 2 થશે આ દબાણનું પારિમાણિક સૂત્ર અને x નું આપણે લાવવાનું છે એનું લઈ આવશું એ એટલે ક્ષેત્રફળ છે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર શું થશે l2 હવે આપણે આ સૂત્રમાં મૂકી અને x ને કરતા સ્થાને ફેરવી દઈએ તો ચલો પારિમાણિક સૂત્ર જ મૂકીશું p નું પારિમાણિક સૂત્ર શું થયું m1 l - 1 t - 2 = m1 m2 બંનેનું પારિમાણિક સૂત્ર શું થાય m1 કે સરવાળો નહીં કરવાનો પારિમાણિક સૂત્રનું આનું પારિમાણિક સૂત્ર એ જ આનું એટલે m1 અહીંયા ગુણ્યા x છેદમાં a નું પારિમાણિક સૂત્ર l2 ક્ષેત્રફળ છે લંબાઈનો વર્ગ આ બંને આ સાઈડ લઈ આવો x નું પારિમાણિક સૂત્ર મળી m l - 1 t - 2 l2 ભાગ્યામાંથી ગુણ્યામાં અને m1 અંશમાંથી છેદમાં = x નું પારિમાણિક સૂત્ર આ તો ગયા તો શું મળ્યું l2 - 1 એટલે l1 t - 2 કોનું x નું પારિમાણિક સૂત્ર આઈ હોપ કે તમને અત્યાર સુધીનું જેટલું શીખવાડ્યું એટલું આવડી ગયું હશે બરાબર ચલો હવે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 2